બેસો બેસો. પેલા દિવ્ય દર્શન હતા, પછી 4:10 એકદમ આજે જે પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ છે ને, વિસલિંગની જેમ આમ આપણે એમ થાય કે એટલે કોઈ મિલની પેલી નથી વાગતી, વિસલ વાગતી, તો કોઈ અવાજ નથી, બીજું કોઈ કાંઈ હતું નહીં. એ જ પરમ ચિદાકાશ સ્વસમય દેશાદ વિકલ્પ એટલે પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. એકદમ શું કહેવાય ને, એનું કોઈ વિશેષણ કયા શબ્દથી કે એકદમ આમ શું કરતી નથી આવતી. અત્યારે પણ જેને આ દ્રશ્ય ભાસ છે એને પણ એનો ભાસ તો થાય છે ને, એ છે ને એ પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ. તો એ જ બસ આખી અખંડિત અનંત અખંડ બે 4:10 આજનું રિંગટોન એ હતો 4:10. આમ વિસલ એટલે વિસલ સાઉન્ડ સમજે. બોલો પરમ શાંતિ પણ આમ બોલે છે એમ. એટલે સાંભળનારને સાંભળવાનો વિષય ત્રિપુટી નહીં, દ્વૈત નહીં, એ પોતામાં પોતે જ એ જ પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ આખી વ્યાપકમાં અનંત સંપૂર્ણતામાં. હજી પણ સંભળાય છે. તમને ભાસ થાય છે? બધાને ભાસ તો થાય ને, આમ શાંતિ છે એવો ભાસ થાય, એવો ભાસ થાય છે કે શાંતિ છે ને. હે પરમ એ જ तीन देने का है बात एकदम याद रखना है. ये हो जाने के बाद देंगे. अभी तो बेंगलोर होंगे वो, लेकिन वो इतने लोग को दे देंगे ना. तीन એટલે એ જ છે, કંઈ કોઈ અવાજ નથી એની છે, એ કેવી રીતે ખબર પડે? એ જ છે જો હે સો હે પરમ કૈવલ્ય પરમ શાંતિ આનંદ સંપૂર્ણ. તો એ જ આમ કે એમ કે અહીંયા બીજો કોઈ અવાજ નથી એટલે એની શાંતિ છે. એટલે આભાસ શાંતિ નથી, એ જે છે મૂળ પરમ તત્વ જે કીધું ને, પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ. તે કેવી રીતે ખબર પડે? આની પરમ શાંતિની પોતાની ઘનતા પૂર્ણતાથી ખબર પડે અને દ્રશ્યની કોઈ સાપેક્ષતા નહીં. પણ એમ કે આ દ્રશ્ય સાપેક્ષની શાંતિ છે કે એ પરબ્રહ્મ પરમ શાંતિ છે, કેવી રીતે ખબર પડે? એની ઘનતાથી ખબર પડે. દ્રશ્ય સાપેક્ષ શાંતિ હોય ને એ ગમે ત્યારે બદલાઈ શકે છે, આ એવું નથી. આ અખંડિત છે.
અનંત અખંડ અભેદ, તુર્યાતીત, અપરિચ્છિન્ન, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, એક જ અદ્વિતીય અનાદિ અનંત. જ્યાં હું સાવ કાંઈ ન હોય અને જગત સાવ કાંઈ ન હોય. જગત કે સંસાર શબ્દ વસિત વ્યાપક અર્થમાં કરે છે. જે અનંત સ્વચ્છ આકાશ, અનંત કોટી આકાશ ગંગા, અનંત કોટી નક્ષત્રગણ, તારાગણ, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય, એ બધાને સંસાર શબ્દમાં લે છે, જગત શબ્દમાં. આખો એક માણસનો જે અવિદ્યા વાસનાના સંકલ્પનો જે દેહાધ્યાસનો છે એ નહીં, કે હું ને મારું ઘર ને આ મારું ફેમિલી, એ નહીં. આખો અનંત સંસાર, અનંત દ્રશ્ય, સ્થૂળ સૂક્ષ્મ કારણ, માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, આખું સમષ્ટિ સાક્ષી સાક્ષ્ય, સમષ્ટિ દ્રષ્ટા દ્રશ્ય. ખ્યાલ આવે? તો એ સંસાર, એ સર્ગ, એ સૃષ્ટિ, એ જગત, એ બ્રહ્માંડ, તો એ બાધિત છે. અને આ છે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, આનંદ સંપૂર્ણ, ઘન ઘન. તો પછી એ સ્વસંવેદ્ય, સહજ, નિર્વિકલ્પ, એ અનુભૂતિ પોતે જ. પછી અનુભૂતિ કહેવા પણ નથી, એ જ છે. તે પેલા રાજુપ્રભુ કોસારા જે એમ કહે છે કે અહીં જ કેમ, બધે કેમ નહીં, તો એનો આ ભાસ સાપેક્ષ, દ્વૈત ભ્રાંતિ સાપેક્ષ આજે છે ને બધા સ્વપ્ન અને સ્વપ્ન પુરુષો, તો એને સમાધાન ના આપી શકાય ને. આપી શકાય. કેવી રીતે? કારણ કે એને તો આ હું છું ને આ મારું છે ને આ જગત છે, બધાને, દરેકને આખું સ્વપ્ન જ છે. તો સ્વપ્નને તો જેમ સ્વપ્નને જાગ્રતનો અનુભવ ન કરાવી શકાય. આ તો દ્રષ્ટાંત છે, સ્વપ્નને જાગ્રત તો છે જ નહીં. તો આ જેને છે અત્યારે છે એ દેખાય નથી, કાંઈ નથી, તો એને તો આ એને કોસંબના રાજુ કોસારા કહે છે અહીં જ કેમ, આપમાં જ કેમ, આપને જ કેમ, બીજે કેમ નહીં, તેને સમાધાન ના જ આપી શકાય. આપી શકાય. એ તો એ જ્યારે સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ રહે તો જ એ ત્યાં એ છે પ્રકાશ. એ છે જ, એ તો સંપૂર્ણપણે, પૂર્ણ માત્રામાં, સંપૂર્ણપણે નિરાવરણ, નિર્વિક્ષેપ, નિર્મળ જ છે. એ જ છે ને બીજું નથી, બીજું થતું નથી. એને કઈ રીતે આપી શકાય? એને ભાસ એક ખાલી એને આ રીતે તત્વો થાય છે એ રીતે એને અણસાર આવી શકે, ના એટલું જ એ નહીં. રિયલાઇઝ ના કરી શકે. ના રિયલાઇઝ, બે રિયલાઇઝ, બે અનુભૂતિ ન હોય. બે અનુભૂતિ ન થાય. આ બધું છે અને એ છે, એ એમાં ના થાય. આ જે છે ને એ રિયાલિટી પોતામાં પોતે જ છે, અને એમાં રાજુ પ્રભુ કોસારા કે એમનું માનેલું કરેલું કોઈ પણ ભાસ ત્યાં છે જ નહીં. એટલે એ શક્ય છે, એટલે એ શક્ય છે કે એમને એ રિયલાઇઝ થાય, કેમ કે ભાસ તો છે જ નહીં. રાજુ પ્રભુનોય નથી ને એમને જે લાગે છે એવોય નથી. પણ એને એવું ન થાય. એને એમ થાય કે હું આ છું ને આ મારું છે, એ જ થાય. અને મારે ધનની જરૂર છે એટલે જોબ કરવો જ પડે, એને એમ જ થાય. પણ એને એમ જ થાય, ફેમિલી, મધર છે, વાઈફ છે, બધું અમે, અને પોતાના જે ડોટર અને સન ને ડોટર ને બધા એમની પ્રજાને, અમારું ગામ કે કુળ કુટુંબ, સમાજ, દેશ, દુનિયા, જ્ઞાતિ, લેવડ દેવડ, અમારો સંસાર, તો એને નથી એવું ના થાય, કાંઈ નથી એવું ના થાય. આ પરમ શાંતિ જ ત્યાં છે એટલે એ શક્ય છે, એમાં કંઈ બીજું નથી. એ પોતામાં જે પરમ તત્વ છે એ પોતામાં પરમ તત્વ છે. એનું પરમ કેવળપણું એના પોતામાં પરમ કેવળપણું. હા, પણ જે સ્વપ્નનો સ્વપ્ન પુરુષ છે એને તો એનું સ્વપ્ન પુરુષપણું ને સ્વપ્નપણું જ એને સાચું લાગે છે. જો એ ન હોય તો એ, અમે એમ નથી કહેતા આ જગ્યામાં કે અહીં જ, પણ આ જે વસિત પ્રકાશ, સરળ સવર્ણ, અખંડ પૂર્ણ તત્વ છોડે જ નહીં. એ બીજું કરે જ નહીં, બીજું માને જ નહીં. હું છું ને આ જગત છે ને હું ને મારું છે, આ બધું છે ને બધા છે ને બધા કરે છે ને આવે છે, બદલાય છે, જાય છે, એ ભ્રમ એનામાં રહે જ નહીં, એ બ્રહ્મમાં રહે જ નહીં, અને એ આ જ રહે. એ જ એનું કહેવાય. ભલે સાપેક્ષતાથી કહેવાય છે, એટલે ગમે તે હોય. શું કહો? નો છોડે આ. હા, આ
નો છોડે, આ નો છોડે. હા, આ સાચું છે, પણ એમ સ્વીકારે કરે કે અમે રહી શકતા નથી, અથવા અમારામાં જે કંઈ અજ્ઞાન કે ભ્રાંતિ કે કોઈ પણ એ કેમ છોડતા નથી? એટલે સમાધાન એ જ આપી શકાય કે જેમ તમે જે કાંઈ નથી એ છોડતા નથી, તો એ જે સર્વસ્વ છે એ તો છોડતું નથી. એમાં કહેવાનું ક્યાં શું? તમે એમ કહો કે અહીંયા નહીં, એ તો અનંત વ્યાપકતામાં જ છે, અનંત સંપૂર્ણતામાં જ છે. પણ તમે જે કાંઈ નથી એ છોડતા નથી, તો એ તો છે જ, એ એ જ છે, એનું પરમ કેવળપણું છે, બીજું નથી ને, બીજું થતું નથી. તો પછી તમે એમ કહો અહીં ને ત્યાં ને, એ સવાલ જ નથી. અહીં જે કાંઈ નથી એ કાંઈ નથી, એટલે એ છે એવું નહીં. એ જે છે એમાં કાંઈ એ પોતામાં પોતે જ છે, અને એમાં કાંઈ નથી એ કાંઈ નથી, એવી રીતે અહીં છે. એટલે એ અનંત સંપૂર્ણતામાં નથી એવું નથી કહેવું, અહીં જ છે એવું નથી કહેવું. સમજે? અહીંયા એ અનંત સંપૂર્ણતામાં છે, એનું જ પરમ કેવળપણું છે, સ્વસમિધ્યપણું અને સહજ નિર્વિકલ્પણ, અને એમાં કાંઈ નથી એ કાંઈ નથી એવું અહીં છે. ક્લિયર? ભાવિકોને સવાર ચા પ્રસાદમાં લેવા માટે ટોસ હોય ને, બતાવો પ્રસાદમાં લેવામાં, પણ એ તો એમાં તો પેલું નાખે છે ને. ના, બાજુમાં બેકરી છે ને, એ લોકો બનાવે ફ્રેશ છે. તમારા બાજુમાં નજીકમાં બેકરી છે ને, એ લોકો બનાવે એટલે ફ્રેશ છે. એટલે બગડે નહીં એના માટે પેલું શું કહેવાય? પ્રિઝર્વેટિવ. એ નહીં આવે, પોતે બનાવે છે. આપણું કોઈ બોક્સ છે અને તો એમ કે મળતો નહીં હોય, પણ એને મળે. એને ફ્રેશ ડેટ છે ડિસેમ્બર 25. હવે અમે શું કહીએ ખબર? એ જે થેલીમાંથી તમે લીધું ને એ થેલી આખી લઈ લો પ્રસાદમાં. હવે અમે આ વાપરીશું. હા, આ અમે બસમાં હતા ને ત્યારે મોબાઈલમાં સોશિયલ બહુ કાઢ્યું હતું, એટલે એક સેટ એમણે મંગાવ્યો તો એ હવે પૂરો થાય છે. આ એક બોક્સ મંગાવ્યું, એટલે પેલું જે થેલીમાં લીધું એ થેલીમાં આ મૂકી અને એ થેલી લઈ લો. થેલી નહીં પણ એ બોક્સ તરીકે લઈ લો. એ જ થેલીમાં આ રહેશે, આ થેલીની જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? હા. એટલે એ પેલા છે આગળના ગ્રીન. હા, ગ્રીન. એ પ્રભુ અહીંયા જે અખંડ હતા એમનો પ્રસાદમાં આપી શકીએ? ગોવા પ્રભુ તમારે વાપરવા નથી, બધા ભાઈને અહીંયા આપી દે પ્રસાદ. પણ પછી કોને આપીએ અને કોને ના આપીએ એવું થાય. આનંદ પ્રભુ તમે નાખો એ સારું. આ પહેલી શું છે? પેન આપી અંદર બીજા માતા આપી દે. અચ્છા, ટોસ્ટ અમે સોસ સમજ્યા. હા, સોસમાં પ્રિઝર્વેટિવ નાખે, ટોસ્ટ નહીં, ટોસ્ટમાં ન નાખે. આ તો નાસ્તામાં. એટલે એ જ થેલી છે ને, એમાં એ જ થેલીમાંથી પેલું બોક્સ કાઢી લેવાનું અને એ મૂકી દેવાનું. એટલે ખાલી એમ કે તત્વબોધ છે, સરળ વસિત પ્રકાશ, સરળ સરળ અખંડપૂર્ણ તત્વબોધ, એટલે વસિત પ્રકાશથી સમજી શકાય, પણ બાકી એ જ છે. એટલે આ સમજનારો ન સમજનારો એમાં છે જ નહીં. એટલે એ સ્વસમિધ્ય સહજ નિર્વિકલ્પ છે મહાચિદાકાશ. એટલે કેટલું અણસાર આવે કે ભાસ થાય એમ. ના પ્રભુ, એનું કારણ છે કે આ જે છે ને, અહીં જે પ્રકાશ, અહીં ભલે દ્રશ્ય સાપેક્ષ કહેવામાં આવે અહીં, પણ એમાં કંઈ બાદ કરવું પડતું નથી, અને જો હે સો હે જેવો છે એવો એક્ઝેક્ટ પ્રકાશ છે. એટલે શાબ્દિક બૌદ્ધિક રીતે સમજી શકાય. ના, એની અસર પણ હોય, આ અંદરથી આર પાર થાય. આ પ્રકાશ
બીજું કશું પોતામાં નથી એ રહેવા જ ન દે. છે એટલે રહેવા દે એવું નહીં, પણ છે જ નહીં એવો અનુભવ બધાને થાય. ગમે તેવી ભ્રાંતિવાળો હોય એને થાય. બધાને જે ગ્રુપ કર્યા છે ને એટલે એમ કે ક્યારે જટ મારા દિવસો પૂરા થઈને ક્યારે જટ ઘેર જાવ એવું ન હોય. ના કે એટલે આ રેણુકા માડી ના કે ભગાપુર કહેતા હતા અમારે હા કયા ભગા પ્રભુ હા એ આપણે કાલે આરતી પૂરું થાય કે પ્રભુ અંતરિયામી. એટલે ભલે ભલે એ આપણે સ્વીકારી લીધું છે અને આપણે એમાં રહીએ છીએ, પણ આત્મા શું કહે છે? આપણે દેહનું સ્વીકારી લીધું છે હું મારું, પણ આ જે જ્યારે વસીત પ્રકાશ સારસ્વર્ણ અખંડ પૂર્ણ તત્વબોધથી પ્રકાશ થાય છે અંદર, ત્યારે શું થાય છે કે એ પણ છે ને આ પણ દરેકનું 7 ખંડના 800 કરોડ અને દરેકનું હું ને મારું ઘર બધું છે. અને આ દ્રશ્ય નહીં, આ બોલાય છે કે બોલનાર છે કે સાંભળનાર છે એ નહીં, આ દ્રશ્ય નહીં, આ જગ્યાને આકાશથી પૃથ્વી આ દ્રશ્ય નહીં, પણ આ જે પ્રકાશ છે તો એ એક બાજુ, અને એક બાજુ એ જે દરેકનું છે એ સ્વપ્ન જેવણ જાંજવાના જળ જેવું અસત અસાર દુઃખ મિથ્યા નાશવાન જે સરસ્વતી લીલાને કહે છે. તો અંદર પ્રકાશ શું કહે છે? એણે પૂછ્યું ને કે આપણું ક્યારે પૂરું થાય છે? ખરેખર એ તો નિવૃત્ત છે. તમારે તો હજી કામ કરવાની એજ છે, કામ કરવાની ઉંમર છે, તો પણ આ તો નિવૃત્ત છે, એને ન પૂછાય. એ નિવૃત્ત નથી. હા તો પછી જો અને એમને તો દિનેશ પ્રભુથી જોબ છે એટલે એવી તકલીફ નથી કે ચાલો ભાઈ જમીનો બધા પ્રજા વધી ગઈ એટલે જમીનો વેચાઈ ગઈ, બધાના ભાગમાં થોડી થોડી છે, તો એ પ્રશ્ન ન રહ્યો ને જોબ છે એટલે. ભગા પ્રભુને દિનેશ પ્રભુ જોબ છે કે ભાઈ દિનેશ પ્રભુ એમ કે ઘરે રહ્યો એવું હોય તો પછી તમે કીધું નહીં કાંઈ? અમારું કીધું તો જવાબ હવે કાયમ કહીએ કે તમારે કેવું કોમ નહીં હોય તો આ બાબત બહુ એમ નહીં, તો તમે કહો ને તો ભગા પ્રભુ શું કે ખબર છે? એટલે તમે નથી રહ્યો એટલે તમે રહ્યો છો. એવું ઘર રાખે તમારી હા જો તમારે રહ્યું હોત તો તમે અહીં ન હોત એવું ઘર રાખે તમારી કે છે ને. અને તમારે કહ્યું એ વાત એ સાચી જ છે, એ વાત તો સાચી જ છે ને. સાચી છે. તું તો ઓછી નતા જીતુ પ્રભુ કે હું બે બાજુ રહું છું, ત્યાં જઈ આવું છું ને અહીંયા રહું છું. એટલે આમ શું કે અંદર જે પ્રકાશ જે પ્રકાશ થયો છે અને છે જ, એ તો થયો એટલે નવો થયો નથી, પણ જે આવરણ વિક્ષેપ મળનો ભ્રમ ટળે જેટલો એટલી માત્રામાં એ પ્રકાશ શું કહે છે? એમ કે અત્યારે હવે એમ કે જે બરાબર છે એ દેખાવ પૂરતો એ ડબલ રોડ છે, બરાબર એ નથી ને, આ જ છે પ્રકાશ જ છે. પણ એવું શું કે એવું નહીં, તો ડબલ રોલ કરવાની જરૂર જ નહીં, કારણ કે જે નથી એ નથી જ, નથી એ નથી. હું ભ્રમ રાખું તો એ નથી જ, અને જે છે એ જ છે. તો પછી તમારે છે રમકડમ જ ના જગ્યા છે આજે એક જણની? કાલ તો પછી ના જાવ. જોતું આ પેલું ઘરે દુખાતું હતું ને બતાવવા માટે, તો પછી હવે ક્યાં દુખાય છે એ સમજાતું નથી. ગળામાં દુખાય છે કે પેટમાં દુખાય છે કે મગજમાં એટલે દુખાય ગયા છે? નહીં અમે પણ તોય કાલ ન ગયા, આ કે રખેલ બતાવી ગયા. નહીં જતું. આ રસિક પ્રભુ છે હા, ત્યાં એ બતાવી. સંપૂર્ણ ભગવાનના માણસ છે ને સંપૂર્ણ અનુભવી છે, 45 વર્ષના, અને એની ટ્રીટમેન્ટ એટલે બરાબર. ગંગાજી બોલ નહીં, પછી હું નહીં જોયું. ઓમ આજે ક્યાં દુખે છે? અત્યારે નહીં, રાત્રે ખો 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 ખૂબ થાય એટલે આખો દાડો ઊંઘ આવે. સતત ખાંડ નહીં ખાવાની, ખાંડ. ખાટું નહીં ખાતો ત્યારે. ખાંડ નહીં.
ખાંડની બનાવટ નહીં કરવી. ખાંડની ચા નહીં પીવાની, ને ચા નહીં, કશું નહીં. ખાંડ મીઠું ગોળ ચાલે, ગોળ, ખાંડ નહીં. વડે દેશી વસ્તુ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम उपशम प्रकरण राउंड 42મો રાઉન્ડ। અમે ગોવાપ્રુને એવું કીધું કે આ બોલે છે એવી રીતે લોકો સાંભળે છે ને એટલે ક્લિયર થતા નથી, પણ જે છે એ બોલે છે એવી રીતે સાંભળે ને તો હાલ ક્લિયર થઈ જાય। આ માણસ છે, આપણે માણસ છીએ, બધા માણસો છે, 7 કે 8 છોકરા, એમાં આ એક માણસ છે અને એ બોલે છે એવી રીતે સાંભળે જ ને એટલે ક્લિયર થતા નથી। અમે કીધું ને, અમે પ્રસાદ લેતા, અને આ જે છે એ બોલે છે એવી રીતે સાંભળે તો હાલ ક્લિયર થઈ જાય। જે છે એટલે હમણાં કીધું એ તો એ આ નથી બોલતા, એ જે છે ને એ બોલે છે, સમજાય? परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चेतघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा। तो अहींया आर पार है, समष्टि व्यष्टि कारण सूक्ष्म स्थूल आवरण विक्षेप मळ छे ज नहीं, आर पार महाचिदाकाश कैवल्य अणु शुद्ध आर पार અને કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન। તો એ બોલે છે એવી રીતે સાંભળે ને તો હાલ માણસ ક્લિયર થઈ જાય। શું કોદર પ્રભુ ક્લિયર? એમ કે આ માણસ છે એને વર્ષોથી કરે છે આ તત્વબોધ, એટલે એનો અભ્યાસ સારો છે એટલે સારું બોલી શકે છે, એવી રીતે સાંભળે છે ને એટલે ક્લિયર થતો નથી। પણ જેમ ગીતામાં શ્રી ભગવાન વાંચે છે એમ અહીંયા મહાચિદાકાશ વાંચ્યો એવી રીતે સાંભળે ને તો ક્લિયર થઈ જાય પર। અને એની ખાતરી પણ છે। એની ખાતરી શું કે એમાં મહાચિદાકાશમાં મહાચિદાકાશ જ હોય, બીજું કાંઈ ન હોય, એ એની ખાતરી। તો અહીંયા મહાચિદાકાશમાં મહાચિદાકાશ જ છે, બીજું કાંઈ નથી, એ એની ખાતરી। સ્થૂળ બાહ્ય દ્રષ્ટિથી, દ્રશ્ય દ્રષ્ટિથી પણ જોવે કે ચલો આ માણસ સામાન્ય માણસ છે ને બોલે છે, દ્રશ્ય દ્રષ્ટિ, તો પણ અહીં એ સામાન્ય માણસ કાંઈ નથી ને એનું અહીં કાંઈ નથી, અને મહાચિદાકાશ પોતે જ છે, સ્વયં છે। નહીં ખ્યાલ આવ્યો? દ્રશ્ય દ્રષ્ટિથી, બાહ્ય દ્રષ્ટિથી, સ્થૂળ દ્રષ્ટિથી આ ચર્મચક્ષુને જેનું મગજ શક્તિ કે એની જ્ઞાન ચેતાતંત્ર કે જે એનાથી પણ જોઈએ તો ખબર પડે કે અહીંયા એ કોઈ માણસનું કોઈ કાંઈ હું કે મારું છે જ નહીં, અને જે અવાજ છે એ એનો છે, સમજે?
સાઉન્ડ ઓફ મહાચિદાકાશ એને એવું નથી તો કેવી રીતે ખબર પડે? એટલે કોઈ પણ બોલી શકે. જો શબ્દોથી જુઓ, બુદ્ધિથી જુઓ તો કોઈ પણ યાદ રાખીને બોલી શકે. અભ્યાસ હોય તો યોગ વસીટ વાંચીને કે સાંભળીને કે જે વસીટ પ્રકાશ સરળ શ્રવણ પણ તો એમાં ડિફરન્સ શું પડે? ડિફરન્સ પડે. આવું ને આવું જ બોલે તો બોલે આવું નવું જ બોલે, પણ એનું હું ને જગત સાચું હોય એવું એ રહેતો કરતો હોય એટલે એનામાંથી આવે ને એ પરોક્ષ આવે, અને આ સ્વયં. એમ ન હોય. જે સાઉન્ડ છે ને સાઉન્ડ, તો એ તો જેનું અત્યંત સૂક્ષ્મ અને સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોય ને એને જ ખબર પડે, બધાને ખબર ન પડે. તો સાઉન્ડની અંદર છે ને એને જે અવિદ્યા વાસનાનો સંકલ્પ અને હું ને જગતને હું ને મારું, જે દેહાધ્યાસ કરતાપણું ભોગતાપણું કર્મફળ જન્મ મરણ સુખ દુઃખ એનો જે ભ્રમ છે ને, તો એ સાઉન્ડની અંદર એ જે મૂળ ઓરિજિનલ રિયલ ટ્રુથ, મૂળ સ્પિરિટ છે, જે પરમ કૈવલ્ય, જે પરમ બ્રહ્મ અનંત સંપૂર્ણ, અગર તો પરમ કૈવલ્ય પરમ આત્મા અનંત સંપૂર્ણ, અગર તો પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ, અગર તો પરમ કૈવલ્ય પરમ સત્તા અનંત સંપૂર્ણ, અગર તો પરમ કૈવલ્ય પરમ જ્યોતિ અનંત સંપૂર્ણ, અગર તો પરમ કૈવલ્ય અખંડ જ્યોતિ અનંત સંપૂર્ણ. તો એ જે સ્પિરિટ છે ઓરિજિનલ, મૂળ, એબ્સોલ્યુટ, તો એ સ્પિરિટ છે એમાં અવિદ્યા વાસનાનો સંકલ્પ અને એને હું ને જગત કે હું ને મારું કે દેહાધ્યાસ ને એનું બધું જે કરતાપણું ભોગતાપણું કર્મ ફળ જન્મ મરણ સુખ, તો એ સ્પિરિટ છે એટલો પ્યોર હોય, પ્યોર એન્ડ શ્યોર હોય કે એમાં એક કચરો ન હોય. એ પણ જેનું અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોય ને એ જ કળી શકે. બાકી આમ હા કરે તો એ એને કળ્યું એવું નથી. પણ પહેલેની અંદર છે એ સાઉન્ડની અંદર એ ભળેલું હોય. એટલે સાઉન્ડ હોય ને એ એવું પ્યોર એન્ડ શ્યોર ન હોય, એબ્સોલ્યુટ ન હોય. જ્યાં અવિદ્યા વાસનાના સંકલ્પ હોય, હું ને જગત હોય, હું ને મારું હોય, કે હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું, સ્ત્રી છું, પછી આ મારું છે. તો આ જે સાઉન્ડ હોય તો એમાં એ સ્થૂળ સૂક્ષ્મ કારણ જે અવિદ્યા કીધી, તો એ અવાજ છે તો શબ્દ એના જ હોય. પણ પેલું જે એકદમ જે જેમ કે સૂર્ય પોતામાં જે હોય અને પછી સૂર્યનો પ્રકાશ જે પ્રસાર વિસ્તાર પામે છે ત્રિલોક્યમાં, તો ત્યાં ભલે પ્રકાશ છે અને એમાં સ્પંદ નથી, સૂર્યમાં સ્પંદ નથી, પ્રકાશમાં એના ઓરિજિનલ સ્વરૂપમાં સ્પંદ નથી, ચલન સ્પંદન, અને દ્રશ્ય નથી, ત્રૈલોક્ય નથી. તો પણ જાણે દ્રશ્ય દ્રષ્ટિ જેની છે તો એને પ્રકાશ અને દ્રશ્ય ભળેલા હોય એવું લાગે છે. બસ આ ડિફરન્સ. અને નકરો સૂર્ય, કેવળ સૂર્ય હોય તો એમાં દ્રશ્ય કાંઈ ન હોય, ત્રૈલોક્ય કાંઈ ન હોય, તો એવો આ સાઉન્ડ હોય. અને પેલો સાઉન્ડમાં છે નહીં, દ્રશ્ય નથી, પ્રકાશ જ છે, અને ઓરિજિનલી સૂર્ય જ છે, પણ પ્રકાશ અને દ્રશ્ય ભળેલા હોય એવું લાગે. આ તો દ્રષ્ટાંત છે. તો એવી રીતે એમાં જે અવિદ્યા વાસનાનો સંકલ્પ અને દેહાધ્યાસનું બધું હું ને મારું, તો એ સાઉન્ડમાં એ સાથે હોય એવું લાગે. સાઉન્ડમાં એ નથી, એટલે એની ઓરિજિનાલિટીમાં, એના સ્પિરિટમાં, સમજે, એના એબ્સોલ્યુટનેસમાં એ નથી, પણ એમ લાગે જેમાં પ્રકાશ અને દ્રશ્ય સાથે છે. પણ પ્રકાશ છે એ સૂર્યરૂપ છે, દ્રશ્યરૂપ નથી, અને દ્રશ્ય પોતામાં કાંઈ નથી. પછી તો વિવેકથી ખબર પડે, સમજે. તો જેનું અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન હોય તો એ કળી શકે કે આ સ્પિરિટ છે એ મૂળ સ્પિરિટ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. તો એ બાકી તો ઉપરથી તો ગમે તે કે ના એ જ છે ને તમે પરમાત્મા છો ને, પણ એ નહીં. પ્રેક્ટિકલી એટલે થિયોરિટિકલી નહીં, ફિલોસોફિકલી નહીં, અને સાયકોલોજીકલી નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલી નહીં, પણ પ્રેક્ટિકલી કે આ છે એમ. દાખલો કે કૃષ્ણ છે તો એ બોલે છે, તો ત્યાં લખ્યું છે વ્યાસે કે શ્રી ભગવાન વાચ, તો એમ લાગે છે કે આ માણસ બોલે છે, પણ શ્રી મહાચિદાકાશ વાચ. હવે કે કોને ખબર પડે અને કેવી રીતે ખબર પડે? તો
એનો ક્રાઇટેરિયા પણ છે. તમે કહેશો અમે નહીં કહીએ. હા, કોને ખબર પડે અને કેવી રીતે ખબર પડે કે આ શ્રી મહાચિદાકાશ વાચ આ આકૃતિ છે, તો એમાંથી આ એ જે છે એનો અવાજ છે. તો કોને ખબર પડે ને કેવી રીતે ખબર પડે? તમે કહેશો એ નહીં કહીએ. ક્રાઇટેરિયા જેને ખબર પડે એને પોતાનું અલગ બીજું આઈડેન્ટિટી ન હોય અને એ મહાચિદાકાશ જ છે ને એમાં બીજું કંઈ નથી, એને આ ખબર પડે. એને ખબર પડે આ ભાસ છે કે દ્વૈત છે, દ્વૈત ભ્રાંતિ જેની સાપેક્ષ હોય, તો જેને એ જ જોવે છે એને ખબર પડે. જેને એમાં કાંઈ નથી એ જોતું હોય, તો જેટલું એ જોતું હોય એટલી ઓછી ખબર પડે. એ ઓછું જોતું હોય તો એ વધુ ખબર પડે. આ વધુ જોતું હોય કાંઈ નથી એ, તો એ ઓછી ખબર પડે. ખબર પડે જ પડે છે તો ખરી. જેને એ જ રામને શું જોઈએ કે એમણે ઋષિમુનિઓને શું કીધું, મને આ બધું કેમ દેખાય છે, એમાં મને કાંઈ સાર લાગતો નથી. વૈરાગ્ય પ્રકરણ પહેલું. અને મારે એમાં કાંઈ જોતું નથી. મને મારા પરમપદમાં પૂર્ણ વિશ્રાંતિ જ જોઈએ. અને તમે લોકો મને એમાં સહાય કરશો તો બરાબર છે, અને નહીં કરો તો મારા વિચારથી પણ જ લઈશ. પણ આ બધું કાંઈ નથી. રાજ્ય ભોગો, લક્ષ્મીને, માતા પિતાને, અયોધ્યાને, નગરને, જગતને, આ બધું કાંઈ નથી. અને મને એ જ જોઈએ. તો ભલે દેહ પડી જાય તો કાંઈ નહીં, હું કાંઈ જ નહીં, પીશ નહીં, ને શરીર શાંત થઈ જશે તો પણ હું મુક્ત જ થઈશ, કારણ કે મારામાં કોઈ વાસના નથી. એવું કીધું ને વૈરાગ્ય પ્રકરણમાં. તો પ્રેક્ટિકલી પણ તમે જુઓ, તમે નાણો, તમે એક તારતમ્યથી તુલનાત્મક દ્રષ્ટિએ પણ તમે જુઓ કે અહીં શું છે. અને છેકથી તમે જોયું, તમે આવી ગયા ત્યાં અને છેકથી જોયું, મૂળજી મને પેપે જોયું ને, તો એ જ છે ને. આજે પેલા આવ્યા હતા ને આજોલના ઘનશ્યામ પ્રભુ ગોસ્વામી, આનંદગીરીના ચિરંજીવ, એને એ નાના હતા ને આવતા હતા, 50 વર્ષ. અરુણ પ્રભુ ઊભા હતા, એને કીધું આને કયો બોલો તમારો અનુભવ. એટલે કે ત્યારે જે હતા આજે એ જ છે. એને કીધું, બે અહીંયા ઊભા હતા હમણાં જ હનુમાન જયંતિ હતી ને, એમાં બે આવેલા ને ઘનશ્યામ પ્રભુ. એ અમે જે જોયા હતા 50 વર્ષ પહેલાં, આજે તો આજે તો ત્યારે નાના હતા, ભણતા હતા. આજે તો શિક્ષકની કારકિર્દી પૂરી થઈને 9 વર્ષ થઈ ગયા અને પેન્શન આવે છે. આમાં આવે છે. એ લોકો 5 ભાઈઓ છે, એમાં 2-3 ડૉક્ટર છે ને 2 શિક્ષક ને. પણ જે બાળપણમાં જે અમુક જેને અણસાર આવેલો એ તો તમે પણ સાંભળેલું છે પ્રત્યક્ષ. હવે આ બધાને તો રામ જેવું ન હોય. રામનો વૈરાગ્ય એટલે તો યુનિક, અજોડ, અનપેરેલલ, એના સમાંતર કોઈ નથી. વશિષ્ઠે જે પ્રકાશ કર્યો તો રામના વૈરાગ્યમાં આખો પ્રકાશ આવી જાય છે. રામનો વૈરાગ્ય જો કોઈને થઈ જાય ને તો પછી એ તો એ જે રહેલું છે એ જ રહે, અને બીજું કાંઈ નથી એમાં, એ કાંઈ ન રહે. એવું નથી રામ વૈરાગ્ય પ્રકરણ. પણ એ પછી ડઠ્ઠર હોય ને અસર ન થાય, એ ખરું. ડઠ્ઠર કે બાળપણમાં ડઠ્ઠર એટલે ગાંગડો. શું કહો તમે? કોસર પ્રભુ આમ કરે કે ગમે એવું ગાંગડો ઓગળે? જેનું પ્રભુ કે થોડો તો ચાન્સ આપો, હું ત્યાં ટાઢો થઈ જાઉં છું. એમ પેલા એમ થાય છે કે એ લોકોનો સંબંધ છોડી દઉં, પછી પાછો ત્યાં ટાઢો થઈ જાઉં છું. એટલે એ પણ સાચું તો લાગે છે કે સાલા આનંદ કરે છે ને. બીજું અમે એમ કહીએ છીએ એ લોકો આનંદ જ કરે છે ને. લ્યો તમે એમ કહો કે એવા કપડાં પહેરે ને હેપી બર્થડેમાં આવા કપડાં પહેરે, મને થયો એનો સંબંધ જ છોડી દઉં. તમે કે હનુમાનજી છે બધા નાકડા પોકડા નથી, તો તમને ક્યાં એમાં શરમ આવે છે?
હા, એ લોકો તો થોડુંક એ લંગોટી પહેર્યું, રમણે તો ખાલી લંગોટી પહેરી લ્યો નથી. અને પેલા આપણે નર્મદા પરિક્રમામાં તો તમે જ્યાં માંદા પડે ને ત્યાં ધૂણીવાલે બાબા હતા. તે તમે ગયા હતા દર્શન કરવાના છે? નથી ગયા. તમે સીધા દવાખાનામાં ગયા, સમજાય? ધૂણીવાલે બાબા તો એ નાગડા પકડા જ હતા, તમે જોયું હતું? અને એ ધૂણી ચાલુ અખંડ, એમાં શ્રીફળ પધરાવી જાય બધા, તો એ નાગડા પકડા જ બેઠા હતા. એ નહીં જોયું ને? તમે જોયું હતું? તો પછી એમાં શું શરમ, એમાં શું આમ થઈ ગયો, વૈરાગ્ય થઈ ગયો તમને, અને પાછા ટાઢાઈ પડી ગયા. એટલે શું ગમે એમ પણ આનંદ કરે છે ને, શું વાંધો? પછી કેક કાપી હશે, મીણબત્તી ઓલવી હશે, નહીં? પછી શું હતું? પછી બીજું ખાધું પીધું હશે, પછી નાચ્યા કૂદ્યા હતા, કંઈ એવું કંઈ નહીં. તમે ત્યાં હતા? તમે ત્યાં હતા ને? તો ક્યાં હતા? તો તમે કેવી રીતે જોયું? મોબાઈલમાં તો અમને દેખાડવું જોઈએ ને. અમે તો એમ જ કહીએ કે અમે ટીકા ટિપ્પણ ન કરીએ, અમે તો એમ જ કહીએ આનંદ કરે છે ને. શું કહો? દુઃખ કરે છે? કોઈ પણ નહીં કહે દુઃખ કરે છે, બધા એમ જ કહે છે કે આનંદ કરે છે. બોલો શું કહો? અચ્છા ચાલો, અમને એક યાદ આવ્યું, તમે આ કીધું ને એના પરથી કે કેટલા બધા દિગંબર મહારાજ સાહેબ છે, તો પછી ત્યારે ક્યાં કોઈને કાંઈ થાય છે? અને કદાચ દેહભાવ હોય તો તમે વસિત પ્રકાશ સાંભળ્યો છે કે દેહ નથી ને દેહભાવી નથી, તો ખાલી ભ્રાંતિ જ છે જ નહીં. તો ભ્રાંતિ ક્યાં જોવાની હોય? નથી. એને શું કહે છે? દેહભાવ દેખાતો હોય તો એ ભ્રાંતિ માત્ર છે જ નહીં. દેહ છે જ નહીં, અને દેહમાં હું એ પણ છે જ નહીં, અને આખું અનંત શુદ્ધ ચિદાકાશ છે. એમાં કાળું ટપકું કલંક કદી સંભવે જ નહીં. હા, આમાં વસિત રમણે એમ કીધું છે, કોઈ એમ કે જ્ઞાને ન થાય આત્મવિચાર સેલ્ફ ઇન્ક્વાયરી, અને ભક્તિ ન થાય સેલ્ફ સરેન્ડર આત્મસમર્પણ, તો રમણે એમ કીધું દુઃખમાં થઈને જ માર્ગ છે. રસ્તા તો છે જ બધા. એટલે જ્યાં સુધી એમાં આનંદ છે તો ત્યાં સુધી તો સવાલ જ નથી, આનંદ તો છે જ. પછી જ્યારે એ વસ્તુ એ કાંઈ નથી એવું થાય તો પછી આ તો છે જ, આ ક્યાં જવાનું છે? કોદર પ્રભુ ચીનુ પ્રભુએ વર્ષો પહેલાં અમને કીધું હતું, સમજાય? વર્ષો પહેલાં, અથવા 40 વર્ષથી આવે ને લગભગ. એટલે એને એના ચિરંજીવીને કીધું કે તમે આ લાભ લેવો, સમજાય? એટલે પેલા ચિરંજીવી ઉસ્તાદ એણે શું કીધું ખબર? તમે કેટલી ઉંમરે લાભ લીધો? એટલે કે 63. તો કે મને એટલા થાય ત્યારે કહેજો. હે? હા, અમારા જેવડા હતા ત્યારે તમે શું કરતા હતા? એ વારસો અમને મળ્યો છે. પણ ચિદાકાશમાં ઉંમર નથી. વસિત એમ કીધું કે જન્મથી માણસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. પછી કંઈ ઉંમર નથી કે જન્મ્યો ત્યારે આત્મજ્ઞાન નથી. એ તો વસિત ગમે ત્યારે મળે તો ત્યારે જ પછી જાગ્યા ત્યારથી સવાર કે બરાબર કે આ તો બધું ચિદાકાશ છે, અને આ તો બધો આભાસ છે, સ્વપ્ન જેવું, જાણવાનું જળ જેવું. હાવ સીધું જ છે એ તો છે જ. અને એમાં આ તો આપણને સ્વપ્ન જેવું એક ભાસ થાય છે કે આ હું છું, જગત છે, બાકી છે જ નહીં. આ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કે નામરૂપ કે જન્મ જીવન મરણ કે સુખ દુઃખ ક્યાં કશું છે જ નહીં. આ તો ખાલી એમ રમણે દ્રષ્ટાંત આપ્યું જ છે કે જે મૂવી હોય છે, ચલચિત્ર, છાયાચિત્ર, તો એમાં આખું દ્રશ્ય પસાર થાય છે તો પડદામાં કંઈ થતું નથી. તો ચિદાકાશ પડદો છે અને આ મૂવી છે, છાયાચિત્ર, આ ચલચિત્ર છે, આ દેખાય છે, આ પાસ થાય છે ને.
ક્યાં જન્મ્યો, બાળક થયો, કોઈ કિશોર થયો, તરુણ થયો, યુવાન થયો, પ્રૌઢ થયો, વૃદ્ધ થયો, ધ્યાન થયો. તો આ છાયાચિત્ર છે. પણ પડદામાં કાંઈ થતું નથી. પડદો છે એ ચિદાકાશ છે, ચિદાકાશ પડદો, અને આ દ્રશ્ય છે એ છાયાચિત્ર, ચલચિત્ર, મૂવી કહે છે ને. શું શું કહે છે? એ ક્લિયર છે. તમે છાયાચિત્રમાં આવી, પડદામાંથી છાયાચિત્રમાં આવી જાઓ છો એટલે તમને આ લાગે છે. પાછા તમે પડદામાં આવી જાઓ તો તમને આ કાંઈ નથી. પડદામાં નથી આ. પડદો છે ત્યાં જ આ દેખાય. જ્યાં સૂર્યપ્રકાશ છે ત્યાં જ ત્રૈલોક્ય પાસે છે. એ સૂર્યપ્રકાશ છે પડદો છે, અને ત્રૈલોક્ય છે છાયાચિત્ર છે. તો તમે છાયાચિત્રમાં આવી જાઓ તમને એમ લાગે હું આ છું ને આ બધું છે, મને આ બધું થાય છે. પણ સૂર્યપ્રકાશ છે પડદો છે, અને એમાં ત્રૈલોક્ય છાયાચિત્ર છે જ નહીં. આ હું આ એ તો છાયાચિત્ર છે, હું નથી ને જગત નથી, અને કાંઈ થતું નથી. તો એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. આ લોકો સમજાવવામાં તો કંઈ બાકી જ નથી રાખ્યું. હાવ તરત સમજી જાય. આવો બુદ્ધ હોય ને તો એ સમજી જાય. કારણ કે એ છે જ, એ તો છે જ, પ્રકાશ તો છે જ. પ્રકાશ ન હોય તો આ બધું દેખાય કેવી રીતે? એ પ્રકાશ છે જે એમાં સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, બિજલી, બુદ્ધિ એ પણ એમાં દેખાય છે. આ છાયાચિત્રમાં છે. આ આકાશ એ છાયાચિત્રમાં છે, સૂર્ય, ચંદ્ર, તારા છાયાચિત્રમાં છે, આકાશ ગંગા, અનંત કોટી સૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી નામરૂપ, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય છાયાચિત્રમાં છે. અનંત કોટી મહેશ્વર, અનંત કોટી મહાશક્તિ, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી સૃષ્ટિ લય, અનંત કોટી અવતારો, એ બધું શેમાં છે? છાયાચિત્ર. અને એ તો અનંત અખંડ અભેદ તુર્યાતીત અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અજરામર, અખંડ, અવિનાશી. એમાં તો કાંઈ છે જ નહીં, કાંઈ થતું જ નથી. મહાતત્વ, મહાસામાન્ય, એક જ અદ્વિતીય અનાદિ આનંદ. તો પછી જો હૈ સો હૈ. સીધો જ પડદો અને છાયાચિત્ર સાથે જ છે. એ રીતે પ્રકાશ અને સૃષ્ટિ, દ્રશ્ય સાથે જ છે. પણ પ્રકાશ છે, પ્રકાશમાં દ્રષ્ટિ સૃષ્ટિ નથી, અને દ્રષ્ટિ સૃષ્ટિ પોતે કાંઈ નથી. એ તો આભાસ છે. આકા ક્લિયર નથી? એ પ્રભુ કીધું ને કે અહીંયા રાજુ કોસારા નામને કીધું ને કે અહીંયા કેમ એ પ્રભુ ગમેલી મૂંઝવણ હોય ને બહાર, તો અહીંયા પ્રકાશ યાદ કરીએ તો શાંતિ મળી જતી હોય છે, એનું સમાધાન થઈ જતું હોય છે. મૂંઝવણોનું વિટંબણાઓ હોય ને પ્રભુ સહજાની, એ પ્રકાશ પ્રભુને યાદ કરીએ તો એ અમને સમાધાન મળી જતું હોય છે. એટલે અહીંનો પ્રતાપ એ છે, એટલો શુદ્ધ અને દિવ્ય પ્રકાશ છે પ્રભુ. અમે વર્ણન નહીં કરી શકતા, પણ આ અમે જે દિવ્ય પ્રકાશ છે એટલો સમાધાન મળી જાય. ભાઈ ત્યાં ગમેલી મૂંઝવણો તો તરત ઠંડા થઈ જાય, સમાધાન મળી જાય પ્રભુ. નાગર પ્રભુ જેવા પેલા એ સાક્ષાત પ્રભુ જેવા માણસ તરીકે પણ એ બી અહીંયા વખાણતા એટલે કહેતા હતા થાય તો અહીંયા થાય ને કે બીજા કાંઈ નહીં. રામ સુખદાસ બહુ લાભ એમને લીધો. જતા હતા ને હરિદ્વારની, એ પ્રભુ બહુ દીકોરા રહેતા હતા. ઘણા એવા આત્માઓ છે. હા, તુલસી પ્રભુ ગોજારિયા, દલસા પ્રભુની બધા. તુલસી પ્રભુ હા ગોજારિયા પ્રિન્સિપાલ, હા, પ્યોર ગાંધીવાદી. એ પેલા કહેતા હતા તુલસી પ્રભુ પેલા લાડુ જોઈએ ને પેલું બે ભાઈ હતા ને વસંત પ્રભુ કહેતા હતા તુલસી પ્રભુનો લાભ બહુ લીધેલો. તુલસી પ્રભુની વાત કરતા એ વસંત પ્રભુ. દેલવાડા ના નિર્વાડા. આજોડથી 2 કિલોમીટર. હા, ત્યાં પણ રાખેલું શંભેશ્વર મહાદેવ.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 35મો, પેજ નંબર 630, પેજ નંબર 630, સર્ગ 35મો. આ 35મા સર્ગમાં કહ્યું ગોપ્રમાણે સવારે કહ્યું પ્રસાદ લેતા કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે સ્વયં આ બોલે છે એવી રીતે સાંભળે ને તો ક્લિયર થઈ જાય. પણ આ બોલે છે એવી રીતે સાંભળે છે એટલે ક્લિયર ન થાય. એમાં આ નથી, આકાર નથી. એ છે ખરું પણ આકાર રહિત છે. અને એ બોલે છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બોલે છે કે અમે પોતે જ અહીં કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. આ નથી બોલતા. નહીં ખ્યાલ આવે? ખ્યાલ આવે? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે બોલે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પર. જેવી રીતે જે રેવ્યુલેશન છે ને, પ્રકાશ પોતે બોલે છે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. તો પ્રકાશ પોતે પ્રકાશે છે. તો શબ્દનો આકાર નથી, વિચારવાણી શબ્દ પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી નથી. એટલે પ્રકાશ પોતે જ જે આખો જે પ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, અથવા તો જે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ. તો એ કહે છે કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. તો અહીંયાથી બોલાય એટલે આ બોલે છે એવું ન સાંભળે અને એ બોલે છે પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ કહે છે. પ્રકાશ પોતે કહે છે કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. એવી રીતે સાંભળે તો ક્લિયર થઈ જાય. હા પણ આ બોલે છે ને હું બોલી શકું તો પછી ન્યા જ રહે. સમજાય જ ને? પ્રકાશ પોતે બોલે છે કે હું પ્રકાશ છું. એવી રીતે સાંભળે ને તો એ ક્લિયર થઈ જાય. પાછો આ બોલે છે ને હું બોલી શકું એ તો હું છે ન્યા જ રહે. અને પ્રકાશમાં હું નથી. એ તો અનંત છે ને? ક્લિયર છે ને? આ 35મા સર્ગમાં પ્રહલાદે સાક્ષાત્કાર કરેલા આત્માનું નિરૂપણ કરી અંદર પ્રણામ કરીને આત્માના સાક્ષાત્કારના બળથી જીતાયેલા બંધોને સંભાળીને ધિક્કાર્યા. એ કથા કહેવામાં આવશે. પ્રહલાદે સાક્ષાત્કાર કરેલા સ્વરૂપનું નિરૂપણ કર્યું અને સંસારના બંધોને ધિક્કાર્યા. પ્રહલાદ બોલ્યો, સ્વગત જગતમાં જે કાંઈ છે તે સગળું આ આત્મા જ છે, કે જે આત્મા વિકારોથી રહિત છે અને સર્વરૂપપણાનો તથા સર્વનો અપવાદ થતાં બાકી રહેનારું, જેનું ઓમ એ એક જ નામ યોગ્ય છે. આ ચૈતન્યરૂપ આત્મા દેહમાં રહેલો હોવા છતાં મેદ, અસ્થિઓ, માંસ, મજ્જા તથા રુધિર વગેરેથી ન્યારો છે. સૂર્યાદિની અંદર પણ રહેલો છે. સૂર્ય વગેરેને પણ પ્રકાશ આપે છે અને પોતે પ્રકાશમય છે. આ આત્મા પોતાની સત્તાથી જ અગ્નિને ઉષ્ણ કરે છે અને અમૃતને તથા જળને પોતાની સત્તાથી જ શીતળ કરે છે. જેમ રાજા ભોગોને બનાવીને તેઓને ભોગવે છે, તેમ આ આત્મા પોતાની સત્તાથી જ ઇન્દ્રિયોના વિષયોને બનાવીને તેઓને ભોગવે છે. આત્મા સર્વદા નિષ્ક્રિય છે, તો પણ વાયુ આદિ રૂપે તે સર્વદા દોડ્યા કરે છે. કાળ રૂપે ચાલ્યો જાય છે, તો પણ કુંભારના ચાકડાની પેઠે પોતાની ઠેકાણેથી ખસતો નથી. શાંત છે, તો પણ સર્વ વ્યવહારો કરે છે અને સઘળા વ્યવહારો કરવા છતાં પણ લેપાતો નથી. આત્મા પૂર્વે કરેલા કર્મોના ફળોથી હમણાં લેપાતો નથી અને હમણાં કરવામાં આવતા કર્મોના ફળોથી હવે લેપાવાનો નથી. આ લોકમાં, પરલોકમાં તથા બંને લોકની સંધિમાં આત્મા શુભાશુભ કર્મોના ફળોને ભોગવે છે, તો પણ વાસ્તવિક રીતે સઘળી વૃત્તિઓનો સાક્ષી હોવાથી કશું ભોગવતો નથી. આત્મા પોતે જ સઘળા બ્રહ્માંડો રૂપે તથા બ્રહ્માથી માંડીને તલના સુધીના સઘળા પદાર્થો રૂપે થાય છે અને થઈને નિર્ભય રીતે પોતે સર્વ બ્રહ્માંડોને તથા બ્રહ્મા આદિ સઘળા પદાર્થોને વીંટીને રહેલો છે. આ આત્મા વાયુદેવ કરતાં પણ સર્વદા અત્યંત ગતિવાળો છે. ઝાડના ઠૂંઠા કરતાં પણ અત્યંત નિષ્ક્રિય છે.
ઝાડના ઠૂંઠા કરતાં પણ અત્યંત નિષ્ક્રિય છે અને આકાશ કરતાં પણ અત્યંત નિર્લેપ છે. જેમ પવન પાંદડાને ડોલાવે છે તેમ આ આત્મા મનને વેગ આપે છે. જેમ સારથી ઘોડાઓના સમૂહને ચલાવે છે તેમ આ આત્મા પોતાની ઇન્દ્રિયોના સમૂહને ચલાવે છે. આ આત્મા દેહ તથા ઘર સંબંધી કાર્યોમાં તત્પર રહેવાને લીધે સર્વદા અત્યંત દુર્દશાવાળા જેવો પણ જણાય છે અને પોતાના સ્વરૂપમાં જ અવિચળપણાથી સ્વસ્થ રહીને પોતાના સામર્થ્યથી સઘળા ભોગોને ભોગવે છે, માટે ચક્રવર્તી જેવો પણ છે. આ આત્માનું સર્વદા શોધન કરવું, સ્તવન કરવું અને ધ્યાન કરવું યોગ્ય છે. આત્મામાં શોધન, સ્તવન અને ધ્યાન કરવાથી જરાના તથા મરણના મોહમાંથી નીકળી જવાય છે. સઘળાઓના શરીરોરૂપી કમળોના છિદ્રોમાં ભ્રમરની પેઠે રહેલો આ આત્મા વિશ્વાસુ બંધુની પેઠે સહેજમાં મળે એવો છે અને સહેજમાં વશ કરી શકાય એવો છે, કારણ કે તે જ્ઞાન માત્રથી જ મળે છે અને સ્મરણ માત્રથી જ વશ થાય છે. આ આત્માને જરા પણ બોલાવ્યો એટલે ક્ષણ માત્રમાં તે સન્મુખ થાય છે. ધનવાન પુરુષ તો પોતાનું સેવન કરનારાઓની પાસે ગર્વ કરે છે અને તેઓનું અપમાન પણ કરે છે, પરંતુ આ આત્મા તો સઘળી સંપત્તિઓવાળો હોવા છતાં પોતાનું સેવન કરનારા પાસે કદી પણ ગર્વ કરતો નથી અને કદી પણ તેમનું અપમાન પણ કરતો નથી. જેમ પુષ્પોમાં સુગંધ રહેલી છે, તલમાં તેલ રહેલું છે અને મધુર પદાર્થોમાં મીઠાશ રહેલી છે, તેમ આ આત્મા સઘળા પદાર્થોમાં રહેલો છે. જેમ ઘણા દિવસથી નહીં જોયેલો બંધુ પાસે આવ્યા છતાં પણ ઓળખાતો નથી, તેમ આ આત્મા હૃદયમાં રહેલો હોવા છતાં અજ્ઞાનને લીધે ઓળખાતો નથી. જેમ વહાલો બંધુ મળતા આનંદ થાય છે, તેમ આ પરમાત્મા વિચારથી જાણવામાં આવતા પરમ આનંદ થાય છે. ઉત્કૃષ્ટ આનંદ આપનારો આત્મારૂપી ઉત્તમ બંધુ જોવામાં આવતા એવા વિચારો પ્રાપ્ત થાય છે કે જે વિચારોથી મરણ આદિ વિઘ્નો ટળી જાય છે, સ્નેહ આદિ સઘળા પાસો તૂટી જાય છે, કામ આદિ સઘળા શત્રુઓ નાશ પામી જાય છે અને ઘરમાં દરો કરતા ઉંદરોની જેમ દુષ્ટ આશાઓ મનમાં ત્રાસ આપતી નથી. આ આત્મા જોવામાં આવતા સઘળું જગત જોવામાં આવે છે, સાંભળવામાં આવતા સઘળું જગત સાંભળવામાં આવે છે, સ્પર્શ સાક્ષાત્કાર કરવામાં આવતા સઘળું જગત સ્પર્શ કરવામાં આવે છે અને એના રહેવાથી સઘળું જગત રહે છે. આ આત્મા સઘળા પ્રાણીઓ સૂતા છતાં જાગ્યા કરે છે, અવિવેકીઓને માર્યા કરે છે, શરણાગત થયેલા દુઃખી લોકોની આપદાઓને હરે છે અને દેહનું અભિમાન ધરાવનારાઓને આપદાઓ આપે છે. આ આત્મા જગતની સ્થિતિમાં જીવ થઈને વિચરે છે, ભોગોમાં વિલાસ પામે છે અને સઘળી વસ્તુઓમાં સ્ફુર્યા જ કરે છે. આ આત્મા સંસારમાં રહેલો હોવા છતાં પણ પોતાના શાંત સ્વરૂપનો જ અનુભવ કર્યા કરે છે અને જેમ મરીના સઘળા અવયવોમાં તીખાશ રહેલી છે, તેમ આ આત્મા સઘળા પદાર્થોમાં રહ્યો છે. આ આત્મા ભૂત ભવિષ્ય પદાર્થોના ગાઢ સંબંધ રૂપે તથા વર્તમાન પદાર્થોના દર્શન રૂપે સઘળા જીવોમાં રહ્યો છે અને જગતના સર્વ જડ પદાર્થોમાં સામાન્ય સત્તા રૂપે રહેલો છે. આ આત્મા આકાશમાં શૂન્યપણા રૂપે રહેલો છે, વાયુમાં ગતિ રૂપે રહેલો છે, તેજમાં પ્રકાશ રૂપે રહેલો છે, જળમાં રસ રૂપે રહેલો છે, પૃથ્વીમાં કઠિનપણા રૂપે રહેલો છે, અગ્નિમાં ઉષ્ણપણા રૂપે રહેલો છે, ચંદ્રમાં શીતળપણા રૂપે રહેલો છે અને સઘળા બ્રહ્માંડોમાં સત્તા રૂપે રહેલો છે. જેમ આંજણના પિંડમાં કાળાપણું રહેલું છે, હિમના કણમાં શીતપણું રહેલું છે અને પુષ્પોમાં સુગંધપણું રહેલું છે, તેમ સઘળા દેહોમાં આત્મા રહેલો છે. જેમ સત્તા સર્વમાં વ્યાપક છે, જેમ કાળ સર્વમાં વ્યાપક છે અને રાજાની શક્તિ સર્વ દેશોમાં વ્યાપક હોય છે, તેમ આત્મા સઘળી ઇન્દ્રિયોના વ્યાપારોમાં તથા મનના વ્યાપારોમાં વ્યાપક છે. બહાર તથા અંદર ઇન્દ્રિયોના તથા મનના વ્યાપારોથી જે કાંઈ પ્રકાશે છે તે સઘળું આત્માનું જ કાર્ય છે. આ અવિનાશી અને દેવોને પણ સત્તા તથા સ્ફુરણ આપનારો મોટો દેવ આત્મા હું જ છું. મારામાં બીજી કોઈ કલ્પના છે જ નહીં. જેમ રજની કણીઓથી આકાશને સંબંધ થતો નથી, જળની કણીઓથી કમળપત્રને સંબંધ થતો નથી અને ભય આદિ ભ્રમથી પથ્થરને સંબંધ થતો નથી,
તેમ મને બીજા કોઈથી સંબંધ થતો નથી. સુખો તથા દુઃખો શરીરને પડો કે ન પડો, પણ તેનાથી મને શી હાનિ પ્રાપ્ત થાય છે? કશી હાનિ વિકાર થતી નથી, કશી હાનિ થતી નથી. તુંબડાની ઉપર પાણીની ધારાઓ પડવાથી કે ન પડવાથી તુંબડાના પોલાણને શી ક્ષતિ છે? જેમ તેલને, દિવેટને તથા કોડિયાને ઓળંગીને પર રહેલો દીવાનો પ્રકાશ દોરીથી બંધાતો નથી, તેમ સઘળા પદાર્થોને ઓળંગીને પર રહેલો હું કોઈથી પણ બંધાતો નથી. અમારે વળી વિષયોની સાથે જન્મ મરણોની સાથે તથા ઇન્દ્રિયોની સાથે શો સંબંધ હોય? જેમ આકાશ નિરાકાર હોવાથી તેને કોઈનો સંબંધ થતો નથી અને મન પર કોઈનો પ્રહાર થતો નથી, તેમ મને કોઈનો સંબંધ થતો નથી અને કોઈનો પ્રહાર પણ થતો નથી. શરીરના સેંકડો ટુકડા થઈ જાય તો પણ આત્માનું કશું ખંડન થતું નથી. ઘડો ભાગી જાય, છિદ્રવાળો થઈ જાય અને નષ્ટ થઈ જાય તો પણ તે ઘડાના આકાશને શી હાનિ છે? જેમ પિશાચ મુદ્દલ નહીં હોવા છતાં ખોટી ભ્રાંતિથી ઉદય પામે છે, તેમ જડ મન કે જે મુદ્દલ નહીં હોવા છતાં ખોટી ભ્રાંતિથી જ ઉદય પામ્યું છે, તે જ્ઞાનના પ્રભાવથી હમણાં નષ્ટ થઈ જાય તો પણ અમને શી હાનિ થાય એમ છે? સુખ દુઃખમય વાસનાઓથી ભરપૂર રહેનારું મારું મન પ્રથમ અજ્ઞાનની દશામાં હતું, પણ હવે નથી. હમણાં તો મને દેશ કાળ આદિનો મર્યાદા વિનાની મુખ્ય શાંતિ મળી છે. એક ભોગવતો હોય, બીજો લેતો હોય, ત્રીજો અનર્થ સંબંધી કલેશોને પામતો હોય અને ચોથો જોયા કરતો હોય, તેમાં ચોથો ભોગવવાને, લેવાને અને કલેશોને પોતામાં માની લે એ કેવી મૂર્ખતા ગણાય? પ્રકૃતિ ભોગવે છે, મન લે છે, દેહ કલેશોને પામે છે અને આત્મા જોયા કરે છે. તેમ છતાં આત્માએ ભોગવવાને, લેવાને તથા કલેશોને પોતામાં માની લે છે, એ તો મૂર્ખતા જ ગણાય. અહો, આ મૂર્ખતારૂપી ચકરી કોણે નાખી હશે? ના, વિચાર કરી જોતા એવા પ્રકારની મૂર્ખતા કાંઈ છે જ નહીં. તેથી આત્માને કશી ક્ષતિ થઈ જ નથી. મને ભોગો મળે તેની પણ ઈચ્છા નથી અને ભોગોના ત્યાગની પણ ઈચ્છા નથી. જે આવતું હોય તે ભલે આવે અને જતું હોય તે ભલે જાય. મને સુખ ઉપર રાગ નથી અને દુઃખ ઉપર દ્વેષ નથી. સુખ દુઃખો આવતા હોય તો ભલે આવે અને જતા હોય તો ભલે જાય, પણ મને એની સાથે શો સંબંધ છે? શરીરમાં અનેક પ્રકારની વાસનાઓ ઉદય પામો કે અસ્ત પામો, મારે એ સાથે કશો સંબંધ નથી. અહો, આટલા કાળ સુધી અજ્ઞાનરૂપી શત્રુએ મારા વિવેકરૂપી સર્વસ્વને હરી લઈને મને કચરી નાખ્યો હતો અને વિવેકરૂપી સર્વસ્વને પણ અત્યંત તોડી નાખ્યું હતું. હમણાં મારા સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થયેલી વિષ્ણુની અનહદ કૃપાથી એ સઘળું સમજવામાં આવતા તે શત્રુને મેં તોડી નાખ્યો છે અને સઘળું સર્વસ્વ પાછું મેળવીને ઠીક કરી લીધું છે. મેં હમણાં મારા શરીરરૂપી ઝાડની બખોલમાંથી બ્રહ્મ વિદ્યારૂપી મંત્ર વડે અહંકારરૂપી પિશાચને કાઢી મૂક્યો છે. અહંકારરૂપી પિશાચથી રહિત થયેલો આ મારા શરીરરૂપી મોટો બગીચો અત્યંત પવિત્ર થયો છે અને જાણે ખૂબ ખીલ્યો હોય તેમ શોભે છે. દુષ્ટ આશાઓરૂપી દોષોનો નાશ થવાને લીધે મોહરૂપી દારિદ્ર્ય શાંત થઈ જવાથી હું વિવેકરૂપી ધનના સમૂહને પ્રાપ્ત કરીને મહાસમર્થ થયો છું. જે જાણવાનું હતું તે સર્વ જાણી લીધું અને જે કાંઈ જોવાનું હતું તે સર્વ જોઈ લીધું. હમણાં મને એવો પુરુષાર્થ પ્રાપ્ત થયો છે કે જે પછી બીજું કાંઈ પણ પામવાનું અવશેષ રહેતું નથી. હું હવે રજોગુણ અને દૂરથી રહિત થયેલી સઘળી આશાઓ, દિશાઓ અને તૃષ્ણાઓ વાળી ઉપશમોરૂપી શીતળ વૃક્ષોવાળી અને જેમાંથી અનર્થો દૂર થઈ ગયા છે, વિષયરૂપી સર્પો નાસી ગયા છે, મોહરૂપી ઝાકળ ટળી ગયું છે અને વાસનારૂપી ઝાંઝવાના પાણી શાંત થઈ ગયા છે, એવી પરમાત્મારૂપી ઊંચી વિશાળ ભૂમિને પ્રાપ્ત થયો છું. વિષ્ણુની સ્તુતિ કરવાથી, વિષ્ણુને પ્રણામ કરવાથી, વિષ્ણુની પ્રાર્થના કરવાથી, સમના પ્રભાવથી અને નિયમના પ્રભાવથી મને આ મહાસમર્થ આત્મા મળ્યો છે, જોવામાં આવ્યો છે અને સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યો છે.
અહંકારના પદને ઓળંગીને રહેલો અને સનાતન બ્રહ્મરૂપ આ સમર્થ આત્મા ઘણા સમયે વિષ્ણુની કૃપાથી મારા સ્મરણમાં આવ્યો છે. જેમ મૂર્ખ માણસને રાત્રે જંગલમાં પિશાચ હેરાન કરે છે, તેમ લાંબા સમયથી મને અહંકારરૂપી શત્રુએ ઘણો જ હેરાન કર્યો છે. ઇન્દ્રિયરૂપી સર્પોના દરો, મરણોરૂપી ખાડાઓ, તૃષ્ણારૂપી કરંજના છોડ, કામદેવરૂપી દુષ્ટ પક્ષીના કોલાહલ, જન્મરૂપી ઊંડા કૂવાઓ, દુઃખોરૂપી બળતા દાવાનળો અને વિષયરૂપી ભયંકર ચોરો તેમજ વાસનાઓરૂપી વનોમાં વિપત્તિઓની તથા સંપત્તિઓની લાખો દશાઓથી, ઊંચી નીચી ગતિઓના ભ્રમોથી, અનંત જન્મ મરણોથી અને આશાઓરૂપી પાશોથી મને બાંધ્યો હતો. પણ હમણાં મારા આત્માએ પોતાની જ ચતુરાઈથી શ્રી વિષ્ણુનું રૂપ ધારણ કરીને મારા વિવેકની સંપત્તિને જાગૃત કરી છે. જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ થતાં અંધકાર જોવામાં આવે નહીં, તેમ આત્મજ્ઞાનનો પ્રકાશ થતાં એ અહંકારરૂપી રાક્ષસ મારા જોવામાં આવતો નથી. જેમ દીવો ઠરી જતાં પાછો તે દીવાનો પત્તો મળતો નથી, તેમ મનરૂપી ગુફામાં રહેનારો અહંકારરૂપી યક્ષ શાંત થતાં હવે મને તેનો પત્તો મળતો નથી. હે આત્મા, જેમ સૂર્ય જોવામાં આવતા જ ચોર નાસી જાય છે, તેમ મહાશક્તિશાળી તું જોવામાં આવતા જ મારો અહંકાર નાસી ગયો છે. મિથ્યા જ ઉત્પન્ન થયેલો એ અહંકાર પિશાચની પેઠે નાસી જતાં હું જેમાંથી અજગર જતો રહ્યો હોય એવા બગીચાની પેઠે સ્વસ્થ થઈને રહ્યો છું. આ જગતમાં જ્ઞાનને પામેલો હું શાંત થાઉં છું અને પરમ સુખમાં રહું છું. મને અહંકારરૂપી ચોરે છોડી દીધો છે, તેથી હું અખંડ સુખને પ્રાપ્ત થયો છું. જેમ વરસાદના જળના સમૂહથી ભીંજાયેલો પર્વત દાવાનળથી તથા ઝાંઝવાના જળથી રહિત થઈને અંદર શીતળપણું પામે, તેમ બોધના સમૂહથી ભીંજાયેલો હું અહંકારથી તથા આશાઓથી રહિત થવાને લીધે અંદર શીતળપણું પામ્યો છું. સ્વરૂપના વિચારને લીધે અહંપદ અહંકાર શાંત થઈ ગયું. તો હવે મોહ પણ કોણ છે, દુઃખો પણ કોણ છે, દુષ્ટ આશાઓ પણ કોણ છે અને ચિંતાઓ પણ કોણ છે? કશું નથી. જો અહંકાર હોય તો જ નરકના, સ્વર્ગના તથા મોક્ષાદિના ભ્રમો પ્રવર્તે છે. કેમ કે ભીંત હોય તો જ ચિત્રો થાય, પણ આકાશમાં ચિત્રો થાય નહીં. જેમ મેલા વસ્ત્રમાં કેસરનો રંગ લાગુ પડે નહીં, તેમ અહંકારરૂપી ગેલાપણાથી ઘેરાયેલા ચિત્તમાં જ્ઞાનનો ચમત્કાર લાગુ પડે નહીં. જ્યારે ચિત્તરૂપી આકાશ અહંકારરૂપી વાદળાથી તથા તૃષ્ણારૂપી વરસાદથી રહિત થાય, ત્યારે તેમાં આત્મારૂપી ચંદ્રના પ્રકાશવાળી સ્વચ્છતા શોભી નીકળે છે. હે આત્મા, હું રૂપી તું કે અહંકારરૂપી કાદવથી રહિત થયેલા અને હે આત્મા, હું રૂપી તું કે જે અહંકારરૂપી કાદવથી રહિત થયેલા અને અંદર સ્વચ્છતાવાળા આનંદના સરોવરરૂપ છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. હે આત્મા, હું રૂપ તું કે જે ઇન્દ્રિયોરૂપી ઉગ્ર જૂડોથી તથા ચિત્તરૂપી વડવાનળથી રહિત થયેલો આનંદનો સમુદ્ર છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. જેમાંથી અહંકારરૂપી વાદળા જતા રહ્યા છે અને આશારૂપી દાવાનળ શાંત થયો છે, એવા હુરૂપ આનંદના અવિચળ પર્વતને વારંવાર પ્રણામ કરું છું. હે આત્મા, હુરૂપ તું કે જ્યાં આનંદરૂપી કમળ ખીલ્યું અને જ્યાં ચિંતારૂપી મોજાઓ શાંત છે, એવા પરબ્રહ્મ નામના માનસરોવરરૂપ છે, તેને હું મારી અંદર જ વારંવાર પ્રણામ કરું છું. બુદ્ધિ અને બુદ્ધિની વૃત્તિઓમાં આવેલું ચૈતન્ય એ બે પાંખોવાળા અને હૃદયરૂપી કમળની અંદર નિવાસ કરનારા પોતાના આત્મારૂપી હંસને હું અંદર જ વારંવાર પ્રણામ કરું છું. હે પૂર્ણ આત્મા, પ્રાણ તથા મન આદિ 16 કળાઓવાળા, કળાઓથી ન્યારા રૂપવાળા, આનંદરૂપ અમૃતમય સ્વરૂપવાળા અને સર્વદા પ્રકાશતા તું રૂપ ચંદ્રને વારંવાર પ્રણામ કરું છું. સર્વદા ઉદય પામેલા, હૃદયમાં રહેલા, અજ્ઞાનરૂપી મોટા અંધકારને હરનારા અને સર્વમાં વ્યાપક હોવા છતાં પણ જોવામાં નહીં આવતા ચૈતન્યરૂપી શીતળ સૂર્યને હું વારંવાર પ્રણામ કરું છું. વૈરાગ્યરૂપી તેલથી પ્રકાશતા,
ચિત્તની વૃત્તિરૂપી વાટથી બહાર નીકળતા અને પોતાના સ્વરૂપરૂપી આધારમાં રહેનારા ચૈતન્યરૂપી અવિચળ દીવાને હું વારંવાર પ્રણામ કરું છું. જેમ અગ્નિથી તપેલા લોઢાને ટાઢા લોઢાથી બળાત્કારે ભાગી નાખવામાં આવે છે, તેમ મેં કામદેવરૂપી અગ્નિથી તપેલા મનને ઉપશમવાળા મનથી બળાત્કારે ભાગી નાખ્યું છે. શુદ્ધ ઇન્દ્રિયથી મલિન ઇન્દ્રિયને કાપી નાખીને, શુદ્ધ મનથી મલિન મનને કાપી નાખીને અને શુદ્ધ અહંકારથી મલિન અહંકારને કાપી નાખીને કેવળ ચૈતન્ય રૂપે રહેલો હું જય પામું છું. હે આત્મા, શ્રદ્ધાથી અશ્રદ્ધાને કાપી નાખીને, અતૃષ્ણાથી તૃષ્ણાને કાપી નાખીને અને વિચારવાળી બુદ્ધિથી સંદેહવાળી બુદ્ધિને કાપી નાખીને જ્ઞાતાપણાના અભિમાનથી રહિત એવા કેવળ સત્ય જ્ઞાન સ્વરૂપે તું જ અવશેષ રહ્યો છે, તેને હું પ્રણામ કરું છું. શુદ્ધ મનથી મલિન મન કપાઈ જતા અને હું બ્રહ્મ છું એ અહંકારથી હું દેહ છું એ અહંકાર કપાઈ જતા અહંકારથી રહિત થયેલો હું કેવળ સ્વચ્છ રૂપે રહ્યો છું. ભાવનાઓ કરાવનારી બુદ્ધિથી, અહંકારથી, મનથી અને ઈચ્છાઓથી રહિત થયેલું આ મારું શરીર કેવળ પ્રાણવાયુને લીધે જ ગતિ કરે છે અને આત્મામાં જ રહેલું છે. લીલા માત્રથી અનંત લોકપાલો ઉપર કૃપા કરનારા અને મારા સ્વરૂપથી અભિન્ન વિષ્ણુ ભગવાનની કૃપાથી મને આ પરમ ઉપશમવાળી સર્વોત્તમ શાંતિ મળી છે. મોહરૂપી વેતાળ શાંત થવાથી, અહંકારરૂપી રાક્ષસ જતો રહેવાથી અને દુષ્ટ આશારૂપી ચૂડેલનો વળગાડ મટી જવાથી હું સઘળા સંતાપોથી રહિત થયો છું. દુષ્ટ અહંકારરૂપી પક્ષીણી તૃષ્ણારૂપી દોરીને કાપી નાખીને મારા શરીરરૂપી પિંજરામાંથી ઉડીને ક્યાં ગઈ તે જાણવામાં પણ આવતું નથી. ગાઢ અજ્ઞાનરૂપી માળો વિંખાઈ જતા અહંકારરૂપી પક્ષી કાયારૂપી ઝાડમાંથી ઉડીને ક્યાં ગયું એ જાણવામાં પણ આવતું નથી. લાંબી આશાઓથી તથા દેહ વગેરેના લાંબા અભિમાનોથી મલિન થયેલી અને ભયરૂપી સર્પોનું હિત કરનારી ઘણી વાસનાઓ સમાધિથી કપાઈ ગઈ એ બહુ સારું થયું. આટલા સમય સુધી હું કોણ હતો? હું ખોટી રીતે દેહાદિકમાં દ્રઢ અભિમાન ધરાવતો હતો. એ તો ભારે આશ્ચર્ય થયું. આજે જ મારો જન્મ સફળ થયો અને આજે જ હું મોટી બુદ્ધિવાળો થયો, કેમ કે આ અહંકારરૂપી કાળા વાદળાએ મને આજે જ સંપૂર્ણ રીતે છોડ્યો છે. આ મોટા ઐશ્વર્યવાળો આત્મા મારા જોવામાં આવે છે, જાણવામાં આવે છે. સમાધિમાં મનથી આલિંગન કરવામાં આવ્યો છે અને આલિંગન કરીને જાગ્રતમાં પણ એ હું જ છું એમ અનુભવમાં જોડવામાં આવ્યો છે. જેમ પ્રથમ હું શરીર છે તે હું છું એમ માની બેઠો હતો, તેમ હમણાં જે આત્મા છે તે હું છું એમ સમજ્યો છું. વિષયોથી રહિત થયેલો, વિષયોના મનનથી પણ રહિત થયેલો, વાસનાઓથી રહિત થયેલો, અહંકારના ભ્રમોએ અત્યંત છોડી દીધેલો, ચેષ્ટા વિનાનો, કોઈ વિષયમાં રાગથી નહીં રંગાઈ જતું અને ભોગોની ઉત્કંઠાથી રહિત થયેલું આ મન કાષ્ટ વિનાના અગ્નિની પેઠે શાંતિ પામ્યું છે. ઉતરવાને અશક્ય, સહન થઈ શકે નહીં એવી અનેક જન્મોને તથા લાંબા લોભ આદિ દોષોને આપનારી, કોઈ સમયે લાંબા કાળ સુધી એક રૂપે જ રહેનારી અને કોઈ સમયે ક્ષણે વિચિત્રતા પામનારી મોટી વિપત્તિઓ નાશ પામી ગઈ છે. જીવમાં જે અજ્ઞાનરૂપી જડતા હતી તે જતી રહી છે અને અદ્વિતીય ચૈતન્યરૂપી પૂર્ણાનંદ પરમાત્મા પ્રાપ્ત થયા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બ્રહ્માત્મ ચિંતા નામનો સર્ગ 35મો સમાપ્ત. સર્ગ 36મો. આ 36મા સર્ગમાં પ્રહલાદે દુર્લભ આત્માને પામીને વારંવાર પ્રણામ કર્યા, સ્તુતિ કરી, અભિવંદન કર્યું અને આત્માની સાથે જ રમણ કર્યું એ કથા કહેવામાં આવશે. પ્રહલાદને દુર્લભ આત્મપદની પ્રાપ્તિ. પ્રહલાદ બોલ્યો, સ્વગત, સઘળા પદાર્થોથી ન્યારો આત્મા ઘણા કાળે મારા સ્મરણમાં આવ્યો છે. હે આત્મા, તું મને મળ્યો એ બહુ સારું થયું. તું કે જે સઘળી સીમાઓથી રહિત છે તેને મારા પ્રણામ હો. હે આત્મા, તને જોઈને તથા અભિવંદન કરીને હું તારું સમાધિમાં લાંબા કાળ સુધી આલિંગન કરું છું. હે મહારાજ, તારા વિના ત્રૈલોક્યમાં અત્યંત પ્યારો બીજો બંધુ કોણ છે? કોઈ નથી.
તું સર્વરૂપ હોવાને લીધે મારનાર પણ છે, રક્ષણ કરનાર પણ છે, આપનાર પણ છે, સ્તુતિ કરનાર પણ છે, જનાર પણ છે અને ગતિ કરનાર પણ છે. પરંતુ હવે તું મને અપરોક્ષ રીતે જોવામાં આવ્યો અને પ્રાપ્ત પણ થયો. તો હવે તારાથી બીજું કાંઈ થઈ શકે એમ પણ નથી અને ક્યાંય જતું રહેવાય એમ પણ નથી. પોતાની સત્તાથી સર્વ બ્રહ્માંડને પૂરનારા હે આત્મા, હે સર્વનું હિત કરનારા, તું સર્વ સ્થળોમાં સર્વદા જોવામાં આવે છે. તો હવે તું ક્યાં નાસી શકે એમ છે? હે બાંધવ, તારા મારા વચ્ચે ઘણા ઘણા જન્મોથી બહુ અંતર પડી ગયું હતું, તે હવે ટળી જઈને આજે તું બહુ જ પાસે આવ્યો છે. તું ભલે જોવામાં આવ્યો. તું કે જે કૃતાર્થ છે, સર્વ જગતનો કર્તા છે અને સર્વનો પાલક છે, તેને વારંવાર પ્રણામ કરું છું. તું કે જે સારરૂપી પાંદડાના ડીંટિયારૂપ છે, નિત્ય છે અને શુદ્ધ સ્વરૂપવાળો છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે ચક્ર તથા કમળને હસ્તોમાં ધારણ કરનારો વિષ્ણુ છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે અર્ધા ચંદ્રને ધારણ કરનારો સદાશિવ છે, તેને પ્રણામ કરું છું. તું કે જે દેવોનો અધિપતિ ઇન્દ્ર છે, તેને પ્રણામ કરું છું. તું કે જે કમળમાંથી જન્મેલો બ્રહ્મા છે, તેને હું પ્રણામ કરું છું. જેમ તરંગના અને જળના ભેદની કલ્પના કેવળ વ્યવહાર દ્રષ્ટિથી જ છે અને ખોટી છે, તેમ તારા અને મારા ભેદની કલ્પના પણ કેવળ વ્યવહાર દ્રષ્ટિથી જ છે અને તે ખોટી જ છે. તું જ સુખ દુઃખોના ફેરફારોવાળી અને પાર વિનાની આ અનંત વસ્તુઓની વિચિત્રતાવાળી અનાદિ સંસાર નામની ખટપટ રૂપે દેખાયા કરે છે. તું કે જે સઘળા પદાર્થોનો સંકલ્પ કરનાર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે સંકલ્પોથી સઘળા પદાર્થોનો સર્જનહાર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે સર્જીને અનંત રૂપોથી વિકાસ પામનાર છે, તેને હું પ્રણામ કરું છું. તું કે જે સઘળા પદાર્થોની કલ્પનાને અનુસરતા સ્વભાવવાળો છે, તેને પ્રણામ કરું છું. તું કે જે અધિષ્ઠાનપણાથી સર્વમાં વ્યાપક છે, તેને પ્રણામ કરું છું. હું રૂપ તું આજ દિવસ સુધી મારા કહેવા પ્રમાણે વિષયોના માર્ગમાં ચાલ્યો, તેથી તું લાંબા લાંબા દુઃખોવાળો થયો, દુઃખોથી બળી ગયા જેવો થઈ ગયો અને તારે લાંબા કાળ સુધી જન્મો જન્મમાં ઘણા ઊંચી નીચી ગતિઓમાં જવારૂપી ભ્રમો જોવા પડ્યા તથા ઘણા વિપત્તિઓના દ્રષ્ટાંતો જોવા પડ્યા. આજ સુધી બહિર્દ્રષ્ટિને લીધે તારું સાચું સ્વરૂપ તને પ્રાપ્ત થયું ન હતું, તેથી તું જરા પણ પુરુષાર્થ મેળવી શક્યો નથી. માટી, લાકડા, પથરા અને પાણી એ સર્વથી જ ગોઠવાયેલું આ સઘળું જગત તારા વિના છે જ નહીં, અને તેમ છતાં પણ તારા સ્વરૂપની પ્રાપ્તિ થાય તો જ પુરુષાર્થ પરિપૂર્ણ થાય એમ છે. હે દેવ, આજે તું મળ્યો છે, જોવામાં આવ્યો છે, જણાયો છે, બાથમાં લેવાયો છે અને પકડાયો છે. હું તને પ્રણામ કરું છું. આવી રીતે પકડાયાથી તું મૂંઝાઈશ નહીં. જે દેવ ચક્ષુરૂપે આંખની કીકીઓના કિરણોના સમૂહમાં પરોવાઈને સઘળા પદાર્થોને જુએ છે અને જોઈને પોતામાં તેઓનો પ્રકાશ કરે છે, તે દેવ જોવામાં કેમ ન આવે? જે દેવ ચામડીમાં તથા સ્પર્શમાં વ્યાપીને જેમ તલમાં રહેલું તેલ તલની સાથે જ પુષ્પોની સુગંધને પોતામાં લે, તેમ શીત આદિ સ્પર્શને પોતામાં લે છે, તે દેવ અનુભવમાં કેમ ન આવે? જે દેવ શબ્દને સાંભળીને તે શબ્દના ચમત્કારનો પ્રકાશ કરતા શરીરમાં રોમાંચ ઉત્પન્ન કરે છે, તે દેવ દૂર કેમ હોય? જે દેવ પ્રથમથી સર્વના સ્વાભાવિક પ્રેમના વિષયરૂપ છે અને જેને જીભની અણી ઉપર રહેતી સઘળી વસ્તુઓનો સ્વાદ આવે છે, તે દેવ કોને સુખરૂપ ન જણાય? જે દેવ શરીર પર ધારણ કરેલા પુષ્પોની સુગંધને નાકની ઇન્દ્રિયરૂપી હાથથી ગ્રહણ કરીને પુષ્પોથી શણગારેલા પોતાના શરીરને પ્રેમથી જુએ છે, તે દેવ કોને મળતો નથી? જે દેવ વેદના તથા વેદાંતના વચનો વડે ગવાયો છે અને તે વચનોથી જણાયો પણ છે, તે આત્મા નામનો દેવ કેમ ભૂલી જવાય? હે આત્મા, આ મારા શરીર સંબંધી ભોગોનો સમૂહ એનો એ છે અને એવોને એવો સુંદર છે, તો પણ સ્વચ્છ અને સર્વના અધિષ્ઠાનરૂપ તું જોવામાં આવતા હવે મારા મનમાં એ ગમતો નથી. તું વિમલ દીવાથી સૂર્યરૂપે પ્રકટ થયો છે.
તું વિમલ દીવાથી સૂર્યરૂપે પ્રકટ થયો છે. તું શીતળ હિમથી ચંદ્રરૂપે શીતળ થયો છે. તે જ આ ભારે ભારે પર્વતોને ધારણ કર્યા છે. તે જ આ વાયુ આદિને તથા ગ્રહોને ધારણ કર્યા છે. તારાથી આ પૃથ્વી અવિચળ રહે છે અને આ આકાશ તારી સત્તાથી સર્વને અવકાશ આપે છે. હે દેવ, તું હુંપણાને પ્રાપ્ત થયો એ સારું થયું, અને હું તથા તું એક થઈ ગયા એ પણ સારું થયું. આપણી વચ્ચે ભેદ નથી એ બહુ સારું છે. તારી ઉપાધિરૂપ તું એ શબ્દ અને મારી ઉપાધિરૂપ હું એ શબ્દ, કે જેઓ લક્ષ્યરૂપ પરમાત્માના પર્યાય શબ્દો છે, તેઓને હું વારંવાર પ્રણામ કરું છું. હું કે જે અંત વિનાનો છું અને અહંકાર વિનાના સ્વરૂપવાળો છું, તેને હું પ્રણામ કરું છું. હું કે જે આકારથી રહિત છું અને સર્વમાં સમાન રીતે રહેલો છું, તેને હું પ્રણામ કરું છું. હે આત્મા, હું કે જે સમ, સ્વચ્છ, નિરાકાર, સાક્ષીભૂત અને દેશ તથા કાળ આદિના પાપથી રહિત, માપથી. હે આત્મા, હું કે જે સમ, સ્વચ્છ, નિરાકાર, સાક્ષીભૂત અને દેશ તથા કાળ આદિના માપથી રહિત તારું સ્વરૂપ જ છું, તેમાં જ તું રહ્યો છે. મન સંકલ્પ વિકલ્પો કર્યા કરે છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ સ્ફુરે છે. પ્રાણવાયુનો તથા અપાનવાયુનો ભારે પ્રવાહ ચાલ્યા કરે છે. અને આશાઓરૂપી દોરીથી ખેંચાતા મનરૂપી સારથીવાળા અને ધર્મથી, માંસથી તથા અસ્થિઓથી ગોઠવાયેલા શરીરરૂપી યંત્રો ચાલ્યા કરે છે. એ સગળું મારી પ્રેરણાથી જ થાય છે. હું કોઈ શક્તિરૂપ પણ નથી અને દેહમાં રહેનારા અહંકાર આદિરૂપ પણ નથી. હું તો કેવળ અખંડ અનુભવરૂપ છું. દેહ નજરમાં આવે કે પડી જાઓ અને દેહ નજરમાં આવે તો પડી જાઓ અને નજરમાં આવે તો સ્થિર રહો, પણ તેની સાથે મારે કશો સંબંધ નથી. ઘણા કાળે મારા જન્મનું સાફલ્ય થયું અને ઘણા કાળે મને આ પોતાના સ્વરૂપનો લાભ થયો. જેમ કલ્પરૂપ ઘણા કાળને અંતે જગત નાશ પામે છે, તેમ ઘણા કાળને અંતે મારો ભ્રમ દૂર થયો છે. આ સંસારરૂપ લાંબા માર્ગમાં લાંબા કાળથી ભટક્યા કરતો હું લાંબા કાળથી થાકી ગયો હતો. તે આજ જેમ કલ્પને અંતે અગ્નિ શાંત પામે તેમ શાંતિ પામ્યો છું. હે આત્મા, હું રૂપ તું કે જે સર્વરૂપ પણ છે અને સર્વથી ન્યારો પણ છે, તેને હું વારંવાર પ્રણામ કરું છું. અને જેઓ મને તું રૂપ જ કહે છે, તેઓને પણ હું વારંવાર પ્રણામ કરું છું. સઘળા સંભોગોને પ્રકાશ કરનારું, છતાં પણ જેને દોષોની વૃત્તિઓનો સ્પર્શ જ થયો નથી એવું, અને જેમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ થતો નથી એવું પરમાત્માનું સાક્ષીપણું ભારે ચમત્કારવાળું છે. હે આત્મા, જેમ પુષ્પમાં સુગંધ રહે છે, ધમણમાં પવન રહે છે અને તલમાં તેલ રહે છે, તેમ તું આ સઘળા બ્રહ્માંડમાં રહ્યો છે. હે આત્મા, તું અહંકારથી રહિત હોવા છતાં પણ મારે છે, રક્ષણ કરે છે, ગડગડાટ કરે છે અને સઘળો વ્યવહાર કરે છે. માટે આ તારું માયાવીપણું બહુ જ વિચિત્ર છે. સર્વદા પ્રકાશ તો હું કાંઈ પણ વ્યાપાર નહીં કરતા જ જગતને પ્રકટ કરું છું, અને કર્યા પછી વશ કરીને પાડું છું, અને પાડીને પાછો તેનો લય કરી દઉં છું. માટે સર્વોત્તમ છું. હે આત્મા, જેમ વડ બીજમાં જ હતો, બીજમાં જ છે અને બીજમાં જ રહેશે, તેમ તું કે જે પરમાણુ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ છે, તેમાં જ આ સઘળો બ્રહ્માંડનો ગોળો હતો, છે અને રહેશે. જેમ આકાશમાં મેઘ હાથીના ઘોડાના અને રથોના વિચિત્ર આકારોથી દેખાય છે, તેમ તું જ આ સંસારમાં અસંખ્ય પદાર્થો રૂપે દેખાય છે. હે આત્મા, તું જ અસંખ્ય વિકારવાળા સંસારનો બાદ કરવા માટે અને સ્વરૂપભૂત નિરતિશય આનંદનો આવિર્ભાવ કરવા માટે સુખ દુઃખોથી રહિત થા અને સુખ દુઃખોના સ્મરણોથી પણ રહિત થા. અભિમાનને, કોપને, મલિનપણાને અને આ ક્રૂરપણાને ત્યજી દે. કેમ કે જે મહાત્માઓ હોય તેઓ દુર્ગુણોના સંકટમાં પડે જ નહીં. તારી પૂર્વે જે લાંબી દેહાભિમાનરૂપી દુર્દશા થઈ હતી, તેને વારંવાર સંભાળીને હું કોણ છું અને કેવો થઈ ગયો હતો
એમ વિચારીને મોતીની છટા જેવું સ્વચ્છ હાસ્ય કરતાં કરતાં સઘળા આગ્રહોને છોડી દે. જે કાર્યોમાં અને જે દિવસોમાં તું ચિંતારૂપી અગ્નિની જ્વાળાઓના સમૂહોથી ઘેરાયેલો રહેતો હતો, તે તાપથી તપતા કાર્યો અને ઉગ્ર દિવસો જતા રહ્યા છે. તું કે જે આ દેહરૂપી નગરમાં ઘણા ઘણા સંકલ્પોથી વિષયોની રચના કરીને રાજ્ય કરે છે, તેની જેમ મુઠ્ઠીઓ આકાશને પકડી શકતી નથી, તેમ સુખો કે દુઃખો પકડી શકતા નથી. હવે તો તું ઇન્દ્રિયરૂપી દુષ્ટ ઘોડાઓને તથા મનરૂપી મદોન્મત હાથીને જીતીને તથા ભોગરૂપી શત્રુને ચારે બાજુથી ભાગી નાખીને ચક્રવર્તીપણું કરે છે. જેમ સૂર્ય અપાર આકાશમાં માર્ગ કર્યા કરે છે, તેમ હવે તું પોતાના અપાર સ્વરૂપમાં જ ગતિ કર્યા કરે છે. અને જેમ સૂર્ય નિત્ય અસ્ત પામે છે તથા નિત્ય ઉદય પામે છે, તેમ તું જગતરૂપે નિત્ય અસ્ત પામે છે તથા નિત્ય ઉદય પામે છે. પરંતુ સૂર્ય તો બહાર જ પ્રકાશ કરે છે, અને તું તો બહાર પણ પ્રકાશ કરે છે અને અંદર પણ પ્રકાશ કરે છે. જેમ સૂતેલા પતિને કામનાવાળી સ્ત્રી ભોગની લીલાઓ કરવા માટે જગાડે છે, તેમ તું કે જે સર્વદા સૂતેલો જ છે, સંકલ્પોથી રહિત છે, તેને જીવોના અદ્રષ્ટરૂપી કામનાવાળી શક્તિ ભોગની લીલાઓ કરવા માટે જગાડે છે, સંકલ્પ કરાવે છે. ઇન્દ્રિયોની વૃત્તિઓરૂપી મધમાખીઓએ આણેલા વિષયરૂપી મધને તું ઇન્દ્રિયોના ગોલકોરૂપી ગોખોમાં રહેલી ચૈતન્ય શક્તિથી સ્વીકારીને દૂરથી પીવે છે. પ્રાણવાયુને તથા અપાનવાયુને રોકવાના અભ્યાસમાં તત્પર રહેનારા યોગીઓ દેહમાં ક્ષણે ક્ષણે અનેક પ્રકારની નાડીઓમાં જવા આવવાના અભ્યાસો કરીને તે અભ્યાસોને લીધે બીજા બ્રહ્માંડોરૂપી કોતરોમાં જાય છે. તે સમયમાં ત્યાં જવાના સુષુમ્ના આદિ માર્ગો તેઓના જોવામાં આવે છે. તે પણ તારા પ્રકાશથી જ જોવામાં આવે છે. તું પુષ્પમાં સુગંધની પેઠે દેહમાં રહ્યો છે, ચંદ્રમાં ઉત્તમ અમૃતની જેમ દેહમાં રહ્યો છે, શાખામાં રસની જેમ દેહમાં રહ્યો છે, અને હિમમાં શીતળપણાની જેમ દેહમાં રહ્યો છે. સર્વ પ્રાણીઓના શરીરમાં ગર્વના નિમિત્તરૂપી જે રસ છે, તે રસ કે તું જે શરીરરૂપી દૂધના ઘીરૂપ છે, તેમાં રહ્યો છે. કારણ કે તું જો શરીરના અભિમાનનો ત્યાગ કરે તો એ રસ રહેતો જ નથી. જેમ કાષ્ઠની અંદર અગ્નિ રહ્યો છે, તેમ તું આ શરીરની અંદર રહ્યો છે. તું જ સર્વોત્તમ અમૃતરૂપ છે. તું જ સૂર્ય આદિ તેજોના પ્રકાશનું નિમિત્ત છે. તું જ સઘળા પદાર્થોને જાણનાર છે, અને તું જ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો પ્રકાશક છે. તું જ સઘળા વાયુઓની ગતિરૂપે છે. તું જ મનરૂપી હાથીને મદની પેઠે ભ્રાંતિનું નિમિત્ત છે, અને તું જ બુદ્ધિરૂપી અગ્નિની જ્વાળાની તીક્ષ્ણતાનું તથા પ્રકાશનું નિમિત્ત છે. મરણમાં, મૂર્છામાં તથા સ્વપ્નમાં વાણી બંધ પડી જાય તે પણ તું બંધ પાડે છે, તેથી જ બંધ પડે છે. તે પણ તું જ બંધ પાડે છે, તેથી જ બંધ પડે છે. અને બીજી અવસ્થામાં વાણી ક્યાંયથી દીવાની પેઠે ઉદય પામે છે. જેમ સોનામાં કડા, બાજુબંધ અને કેયુર વગેરેની રચનાઓ ઉદય પામે છે, તેમ તારામાં સંસાર સંબંધી સઘળા પદાર્થોની પંક્તિઓ ઉદય પામે છે. આ તું અને આ હું ઇત્યાદિ શબ્દોથી તું જ લીલા કરવા પોતે પોતાથી પોતાને જ કહે છે. અને તું જે કોઈના વખાણ કરે છે, તે પણ લીલા કરવા પોતે પોતાના જ વખાણ કરે છે. જેમ આકાશમાં મંદ પવનથી ચલાયમાન કરેલો મેઘ હાથીઓના, ઘોડાઓના અને માણસોના આકારોથી દેખાય છે, તેમ તું જ પોતાના સ્વરૂપમાં સંકલ્પોને લીધે જુદા જુદા પદાર્થોના આકારોથી દેખાય છે. જેમ અગ્નિની જ્વાળાઓ પોતાથી અભિન્ન હાથીઓના અને ઘોડાઓના આકારોથી દેખાય છે, તેમ તું જ પોતાથી અભિન્ન એવા સૃષ્ટિ સંબંધી સઘળા પદાર્થોના આકારોથી દેખાય છે. તું જ બ્રહ્માંડોરૂપી મોતીઓમાં એક રૂપે વ્યાપક દોરારૂપ છે. તું જ બ્રહ્માંડોરૂપી મોતીઓમાં એક રૂપે વ્યાપક દોરારૂપ છે. તું જ સર્વ પદાર્થોરૂપી ધાન્યનું ચૈતન્યરૂપી રસાયણથી સિંચાયેલું ખેતર છે. જેમ રસોઈ કરનાર માસોના અંદર રહેલા સ્વાદને પાકથી પ્રકટ કરે છે, તેમ તું પોતામાં રહેલા પદાર્થોને સૃષ્ટિથી પ્રકટ કરે છે. જેમ પતિના નેત્રો ન હોય તો સ્ત્રીના રૂપ તથા લાવણ્ય હોય તો પણ ન હોવા જેવા છે, તેમ તું ન હોય તો પદાર્થોની શોભા કદાચ હોય તો પણ ન હોવા જેવી જ છે.
જેમ અરીસામાં પ્રતિબિંબિત થયેલું પતિનું મુખ સ્ત્રીઓને ચુંબન આદિથી તૃપ્તિ આપવામાં સમર્થ થતું નથી, તેમ પદાર્થો દેખાતા હોય તો પણ જ્યાં સુધી તેઓને ક્રિયાશક્તિ આવી ન હોય ત્યાં સુધી તેઓ કશું કામ કરવામાં સમર્થ થતા નથી. જેમ રાત્રિમાં ઝાડની ઊંચાઈ હોવા છતાં પણ સૂર્યનો પ્રકાશ નહીં આવવાથી નહીં જેવી જ છે, તેમ દેહ વિદ્યમાન હોવા છતાં પણ તારા વિના તે પૃથ્વીમાં કાષ્ઠ અને ઢેફાની પેઠે અથડાયા કરે છે. જેમ અંધકાર નક્ષત્રોની પ્રભા અને હિમ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત થઈને નષ્ટ થઈ જાય છે, તેમ સુખ દુઃખોનો ક્રમ તને પ્રાપ્ત થઈને નષ્ટ થઈ જાય છે. જેમ પ્રાતઃકાળે સૂર્યના પ્રકાશથી ધોળા પીળા આદિ વર્ણો દેખાય છે, તેમ તારી સત્તાથી જ આ સુખ આદિ પદાર્થો રહેલા છે. જેમ અંધકાર દીવાનો સંબંધ થતાં જોત જોતામાં નષ્ટ થઈ જાય છે, તેમ તારો સંબંધ થતાં તારી સત્તાથી જ રહેલા સુખ દુઃખ આદિ પદાર્થો જોત જોતામાં નષ્ટ થઈ જાય છે. એમાં કેટલું બાકી છે? અડધું પેજ. તમારું મોડું થાય એ લઈ લેવું. જેમ દીવો દૂર થવાથી દેખાતું અંધારું દીવાનો સંબંધ થતાં તરત જ નષ્ટ થઈ જાય છે, તેમ તારા સ્વરૂપનું ભાન ચૂકી જવાતા ઉત્પન્ન થતા સુખ દુઃખો તારા અખંડ સ્વરૂપનું ભાન થતાં તુરત જ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ એક નિમેષના લાખમાં ભાગનો સૂક્ષ્મ કાળ જરાવાર પણ ટકી શકતો નથી, તેમ સુખ દુઃખોની ભાવના ક્ષણભંગુર હોવાને લીધે જરાવાર પણ તારા સ્વરૂપમાં ટકી શકતી નથી. ગંધર્વ નગરના જેવી મિથ્યા અને ક્ષણભંગુર સુખ દુઃખ આદિની ભાવના તારા જોવાથી સ્ફુરે છે અને તું જોવામાં આવતા તરત નષ્ટ થઈ જાય છે. તારા જોવાથી ઉત્પન્ન થતી અને તું જોવામાં આવતા તુરત જ નષ્ટ થઈ જતી સુખ દુઃખ આદિની ભાવના કે જાણે મુવેલી જન્મતી હોય અથવા જન્મીને તરત જ મરી જતી હોય એવી છે. તે હર્ષ અને શોક આપનારી છે એમ કયો સમજુ પુરુષ માને? જે વસ્તુ ક્ષણ માત્ર પણ સ્થિર રહે નહીં તે વસ્તુ કામ કરનારી કેમ થાય? તરંગોને કમળો કલ્પીને તેઓની માળા કરવાનું ધારીએ તો તે માળા નજર જ કેમ આવે? જે ઉત્પન્ન થતાં જે નષ્ટ થઈ જનારી હોય, જો ઉત્પન્ન થતાં જે નષ્ટ થઈ જનારી કોઈ વસ્તુ કામ કરતી હોય તો માણસ વીજળીના ઝબકારાઓની માળા બનાવીને તેનાથી ક્રીડા કરે. હે અનંત પદાર્થોના અધિષ્ઠાનભૂત આત્મા, તું વિવેકી પુરુષોના ચિત્તમાં રહીને આ સુખ દુઃખાદી ગ્રહણ કરે છે ખરો, પરંતુ ગ્રહણ કરવા છતાં પણ તું ક્ષમતાને છોડતો નથી. અવિવેકી પુરુષોના ચિત્તમાં તો અનંત અને અનિયત વાસનાઓ હોય છે, માટે તે ચિત્તમાં તારી કેવા પ્રકારની સ્થિતિ થાય છે તેનું વર્ણન આપવામાં મારી વાણી સમર્થ નથી. તું કે જે વ્યાપારથી રહિત છે, અંશોથી રહિત છે અને અહંકારથી પણ રહિત છે, તેણે જાગ્રતમાં અને સ્વપ્નમાં નકામું કરતાપણું સ્વીકારી લીધું છે. અવિવેકની દ્રષ્ટિથી બ્રહ્માંડ આદિ ઘણા ફેલાયેલા આકારે જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી સઘળા દ્વૈત વિનાના શાંત જણાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી સઘળા પ્રમાણોના વિષયભૂત જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી કોઈ પણ પ્રમાણના વિષયરૂપ નહીં દેખાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી જન્મવાળા જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી જન્મરહિત જણાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી ખંડિત જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી અખંડિત જ જણાતા હે આત્મા, તારો જય હો. અવિવેક દ્રષ્ટિથી સંકલ્પવાળા જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી સંકલ્પ રહિત જ જણાતા હે આત્મા, તારો જય હો. વિવેક દ્રષ્ટિથી મનના અવિષય રૂપ જ જણાતા હે આત્મા, તારો જય હો. હું તારા દર્શનથી પ્રફુલ્લિત થાઉં છું, શાંત થાઉં છું, સ્થિર થાઉં છું અને જ્ઞાન સ્વરૂપ થાઉં છું. જીવન મુક્તિ રૂપી જયને પ્રાપ્ત થયેલો હું બાકી રહેલા પ્રારબ્ધને જીતી લેવા માટે જીવું છું. હું કે જે તું રૂપ છું તેને પ્રણામ કરું છું અને તું કે જે હું રૂપ છું તેને પણ હું પ્રણામ કરું છું. વિષયરૂપી રોગોથી રહિત થઈને, વિષયોની વાસનાના રંગથી પણ રહિત થઈ
અને સ્વસ્થ થઈને હું તારામાં જ રહ્યો છું. માટે મને બંધન ક્યાં છે, વિપત્તિઓ પણ ક્યાં છે, સંપત્તિઓ પણ ક્યાં છે, અને જન્મ મરણ પણ ક્યાં છે? કશું નથી. હવે હું અવિચળ શાંતિને પ્રાપ્ત થાઉં છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો આત્મસ્તવન નામનો સર્ગ 36મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 640. પ્રસાદ આપી દો. ડિસેમ્બર પછી બની નથી? ડિસેમ્બર પછી નથી બની? ના આ તો 2-3 મહિના થયા ને બહુ ચાલતી નહીં હોય. આ ઉનાળામાં વધારે યુઝ કરે છે. હે આ અત્યારે જ વધારે યુઝ કરે. અત્યારે જ 2-3 મહિના તો રોવું લાગી જ જાય. અત્યારે અત્યારે વધારે યુઝ કરતા હોય. એમ શિયાળામાં કે ઉનાળામાં? અત્યારે આ મેડિમિક્સનો ઉપયોગ જ હવે વધ્યો છે. પહેલાં બહુ ઓછો વાપરતા, હવે બધા ભાવિક વધારે વાપરે.